हमारे हर्षित भाई ने वाणी के द्वारा मां सरस्वती का अभिषेक किया। श्रृंगार करने के लिए जिनकी नाम की उपमा ठाकुर जी को दी जाती है, नमस्ते पंकजांघ्रये, नमः पंकजमालिने, ऐसे बड़े ही अच्छे विद्वान साहित्याचार्य और जिनकी वाणी में एक लाघव है, एक माधुर्य है, विद्वत्ता है और जिनके वाणी वर्तन में इतना दिव्य विवेक है कि दूसरों को भी प्रेरणा देते रहते हैं। ऐसे हमारे 16 भागवत विद्यापीठ से जिन्होंने अध्ययन किया है, वर्तमान समय में सोमनाथ संस्कृत यूनिवर्सिटी में जो कार्यान्वित है, मां संस्कृति की और संस्कृत की सेवा कर रहे हैं, ऐसे डॉक्टर पंकज भाई रावल, आपसे विनती है, भरत जी और ऋषभ देव जी का उपदेश पंचम स्कंद। मां का श्रृंगार तो ज्ञान से ही होता है, वैराग्य से ही होता है। आइए ज्ञान और वैराग्य की बातें हम श्रवण करें। ॐ योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओम शांति शांति शांति। अनेक विद्वत् जनरत्नपूर्णं वेदोदकन्याय तरंगरम्यं अलंघनीयं गुरुतीर्थमेकं सभासमुद्रं शिरसा नमामि। परमश्रद्धेयाः परमपूज्याः प्रातस्मरणीयाः प्रभासतीर्थस्य अधिष्ठातारः भगवन्तः श्री सोमनाथचरणाः श्री हरिमन्दिरे विराजमानाः सर्वेपि पुराणपुरुषोत्तमाः अस्याः सभायाः प्रेरणामूर्तयः प्रातस्मरणीयाः पूज्याः श्री भाईश्री महाभागाः अधिमञ्चं विराजमानाः पूज्याः गुरवः अभिमञ्चं विराजमानाः भवन्तः सर्वे सज्जनाः स्वजनाः। भगवतः पुराणपुरुषोत्तमस्य परमानुग्रहेण अद्य परमपावनेऽस्मिन् दिवसे माघमासे शुक्लपक्षे पंचम्यां मंदवासरे एतदनुसारं फेब्रुवरी मासस्य पंचमे दिनाङ्के 22 वर्षे भगवतः गुणानुवादं गातुं परमात्मना अयम् अवसरः प्रदत्तः इति मदीयं सौभाग्यं हृदि स्थिरं कृत्वा अहं साक्षात् विषयं प्रविशामि। भगवान पुराण पुरुषोत्तमना चरणों में कोटि कोटि प्रणाम। श्री हरिमंदिरनो 16मो पाटोत्सव, माता सरस्वतीनो प्राकोट्योत्सव અને અહીં આવવાનું થાય એટલે અમારો મહોત્સવ, આવા ત્રણ ઉત્સવો સાથે સમુદ્ર તટેથી આવતા હોય, પોરબંદરમાં પણ સમુદ્ર હોય
અને ભાઈશ્રીનો પૂર્ણ ચંદ્ર ખીલેલો હોય ત્યારે સમુદ્ર હિલોળે ચડે એ સ્વાભાવિક છે. અહીંયાથી પોરબંદરથી સુદામાજી એક વખત પૌવાની પોટલી લઈને શ્રી હરિ પાસે ગયા, પણ પૂજ્ય ભાઈશ્રીએ શ્રી હરિમંદિરની અહીંયા સ્થાપના કરી તો અનેક વિદ્વાનો અલગ અલગ દિશામાંથી પોતાના શ્લોકોની, પ્રસંગોની, જ્ઞાનના પૌવાની પોટલી લઈને આપની પાસે આવે છે. આ અમારા જીવનનું સૌથી મોટું સૌભાગ્ય છે. આપના ચરણોમાં નિત્ય પરમાત્મા સ્થાન આપે એવા શુભભાવ સાથે શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમ સ્કંદ. શ્રી હર્ષિતભાઈએ દશમ સ્કંદની વાત કરી. પૂજ્ય ગુરુજી પણ દશમ સ્કંદને લઈને જ વાત કરવાના છે. પરંતુ વિશિષ્ટતા કયો તો વિશિષ્ટતા અને વિચિત્રતા કયો તો વિચિત્રતા મારા માટે એવી છે કે મહિષી ગીતમાં છંદોનું વૈવિધ્ય છે. મહિષી ગીતમાં છંદોનું વૈવિધ્ય છે અને વેદસ્તુતિનો છંદ વિલક્ષણ છે. આવા બે છંદની વચ્ચે હું ગદ્ય લઈને આવ્યો છું. પંચમ સ્કંદ ઋષભદેવનું ચરિત્ર અને જડભરતનો રઘુગણને ઉપદેશ. પ્રસંગ પ્રસિદ્ધ છે, પણ પંચમ સ્કંદમાં બહુ ઓછું ગોથીંગડા ખાવાનું સૌભાગ્ય મળે છે અને જે જગ્યાએ અત્યંત ઉદાર હૃદય રાખીને આપણી ભૂલો માફ કરવામાં આવવાની હોય એવો આત્મવિશ્વાસ હોય ત્યાં આવું સાહસ કરવાનું આપણને સૂજે કે કદાચ કંઈક ભૂલ થશે તો અહીંયા તો બહુ મોટા મનવાળા છે, એટલે થોડાક આપણે પાંચમા સ્કંદમાં ગોથીંગડા ખાઈએ અને કંઈ ત્રુટિ રહી જશે તો મહાપુરુષો છે, અવશ્ય ક્ષમાના દાન કરશે. તો પ્રસંગ છે પંચમ સ્કંદનો. ભરતનું ચરિત્ર અને જડભરતનું ચરિત્ર 18 પુરાણોમાંથી 2 પુરાણમાં આવે છે, વિષ્ણુ પુરાણ અને શ્રીમદ ભાગવત મહાપુરાણ. પ્રિયવ્રત ઘણા બધા પુરાણોમાં પ્રગટે છે, પણ આજે જે 2 વિષયની કે જે 2 પવિત્ર પાત્રની અહીંયાથી વાત કરવી છે એ 2 પાત્ર 18 પુરાણમાં 2 જગ્યાએ છે આપણને જોવા મળે છે. વિષ્ણુ પુરાણના બીજા અંશમાં પણ 13મા 14મા અધ્યાયમાં આવડું આ ચરિત્ર આવે છે અને અહીંયા પણ આ ચરિત્ર છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ એ ભગવાનની, ભગવાનના અવતારોની, ભગવાનના ભક્તોની અને અવધૂતોની કથાનો સંગ્રહ છે. વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા સુપ્રસિદ્ધ વચન છે. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ સુપ્રસિદ્ધ છે અને ભાગવત વિદ્યાપીઠ જેવી સંસ્થામાં હાલતા ચાલતા ભાગવત સ્વરૂપ એવા પૂજ્ય દાદાજીની સન્નિધિમાં ભાગવત શબ્દ પ્રથમ વખત સાંભળવા મળ્યો હોય અને એ પછી જે જગ્યાએ સારી રીતના ભાગવતની ઉપાસના થઈ રહી છે એવી ભૂમિની અંદર પરમાત્મા વરસવાનું સૌભાગ્ય આપે તો પછી શા માટે પાછી પાની કરીએ. આરાધિતો યદિ હરિસ તપસા તતઃ કિમ, નારાધિતો યદિ હરિસ તપસા તતઃ કિમ, અંતર્બહિર યદિ હરિસ તપસા તતઃ કિમ, નાંતર્બહિર યદિ હરિસ તપસા તતઃ કિમ. ભગવાન શ્રી હરિની સન્નિધિમાં પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી જે કંઈ વાકપુષ્પ સમર્પિત થશે માત્ર વાણી પવિત્ર કરવાના આશયથી અને પૂજ્ય ભાઈશ્રીનું વાકપૂજન કરવાના આશયથી જ અહીંયા શ્રી હરિના પાટોત્સવને હૃદયસ્થ કરીને માતા સરસ્વતીના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરીને શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના તમામ ગુરુજનોના ચરણોમાં પ્રણામ કરીને પંચમ સ્કંદ એટલે સ્થાન લીલા. પંચમ સ્કંદમાં 26 અધ્યાય છે. એ 26 અધ્યાયનું વિશ્લેષણ ઘણા બધા વિદ્વાનો ઘણી બધી રીતે આપે છે કે કેવી રીતના 26 અધ્યાય અને આ 26 અધ્યાયનું શું ગણિત છે. આની ઘણી બધી મીમાંસા થઈ ચૂકી છે, પણ સ્વાધ્યાય દરમિયાન એક ગુરુકૃપાથી જે વિચાર સૂજ્યો, જ્યાં આપણી ગતિ પૂર્ણ થઈ જાય એને આપણે સ્થાન કહીએ છીએ કે બસ હવે અહીંથી આગળ ભટકવાની પણ જરૂર નથી, અટકવાનું એક સ્થાન મળી ગયું છે. હજી જો ભટકતા હોત તો જિંદગીમાં ક્યાંક બટકી ગયા હોત, એની બદલે અહીંયા અટકી ગયા તો એને આપણે સ્થાન કહીએ છીએ. તો આ સ્થાનના જે સ્થાન લીલાના જે 26 અધ્યાય છે એ 26 અધ્યાયના આપણે
બે જ સ્થાન નક્કી કરીએ. આખા વિશ્વની અંદર, સૃષ્ટિની અંદર બે જ સ્થાન છે. એક છે આભ્યંતર સ્થિતિ ને એક છે બહિર્મુખ સ્થિતિ. એટલે એક અંતર્મુખી સ્થિતિ અને એક બહિર્મુખી સ્થિતિ. સ્થાનનો અર્થ આપણે એવી રીતના કરીએ. કેટલાક લોકો આભ્યંતર જગતમાં જીવતા હોય, કેટલાક લોકો બાહ્ય જગતમાં જીવતા હોય. એટલે આભ્યંતર જગતને લઈને કેટલાક અધ્યાયો છે, જે અધ્યાયો 15 અધ્યાય સુધી છે. પહેલા અધ્યાયથી લઈ અને 15મા અધ્યાય સુધી જઈએ અને ત્યાંથી આગળ પાછી જઈએ એટલે ખગોળ ભૂગોળ પંચાધ્યાયી ને નરકનું વર્ણન ને આખી પછી બહુ મોટી યાત્રા શરૂ થઈ જાય છે. તો બે જ જો ભાગ પાડવા હોય 5મા સ્કંદના, તો આવા કંઈક પાડી શકાય એવું આ અલ્પમતી કહે છે. અંતર્મુખી સ્થિતિ અને બહિર્મુખી સ્થિતિ, કારણ કે સ્થાનને આપણે સ્થિતિ પણ કહીએ છીએ. છંદ શાસ્ત્ર ભણતા હોય તેમાં યતિ આવે છંદમાં. મારે તો ગદ્યમાં રમવાનું છે, પણ તોય વચ્ચે વચ્ચે ક્યાંક શ્લોકો છે, એટલે છંદને સાવ આપણે ધ્યાન બાર નહીં કરી શકીએ. તો અહીંયા યતિ માટેનું લક્ષણ આપ્યું છે, જીવ્યેષ્ટ વિશ્રામ સ્થાનમ યતિ. જીભને જ્યાં રોકાવાનું મન થાય એને યતિ કહેવાય. એમ પગને જ્યાં રોકાવાનું મન થાય એને સ્થિતિ કહેવાય. અને પગ બંનેના હોય છે. કર્મેન્દ્રિયના પણ 2 પગ છે અને મનના પણ ઘણા બધા પગ છે, કારણ કે એ બહુ દોડતું હોય છે. તો એક રીતે જોવા જઈએ તો આ ઘણા બધા અધ્યાયોની કથા છે. જો હું કહેવા બેસું તો યુગો વીતી જાય એટલી વાત છે, પણ જો આપ સાંભળવા બેસો તો 2 જ અધ્યાયની વાત છે. તો અહીંયા ઋષભદેવ ભગવાનના 24 અવતારમાંનો એક અવતાર, જેને આપણે કહીએ છીએ પ્રિયવ્રતના ચરિત્રની અંદર એ પરમ પાવન અવતાર થયો. મનુ અને શત્રુપાથી જે 5 સંતાનો થયા, 5 સંતાનોને ત્યાં પરમાત્માએ કોઈક ને કોઈક સ્વરૂપે પોતાની ઉપસ્થિતિ ત્યાં દર્શાવી છે. એ ઉત્તાનપાદનો વંશ હોય તો આગળ જતા પૃથુ મહારાજ પધારે, પ્રિયવ્રતનો વંશ હોય તો ત્યાં આગળ જતા ઋષભદેવજી પધારે, એવી જ રીતના દેવહૂતિને ત્યાં ભગવાન કપિલ પધારે. દરેક કુટુંબમાં, દરેક પરિવારમાં, દરેક સંતાનોને ત્યાં પરમાત્માને પ્રગટ થવાનું મન થાય છે. એનો મતલબ ઉત્તમ દાંપત્ય છે કે જેથી કરીને ઈશ્વરને ત્યાં પ્રગટ થવાનું મન થાય છે. અને આજે પણ આપણે એવું કહી શકીએ કે આ આખા બ્રહ્માંડની અંદર ઘણી બધી એવી શુભ ચેતનાઓ ફરે છે, જે સારા સારા માતા પિતાના ગર્ભને, સારા સારા માતા પિતાના ઘરને એ શોધી રહ્યા છે. આ વાત કરીને ઈશારો કરવા માંગી છીએ આપણા 16 સંસ્કાર ઉપર. ગર્ભાધાનમ પુંસવનમ સીમંતો જાત કર્મ ચ, અહીંયા થોડો ઇંગિત ઈશારો છે. એ ઋષભદેવનું પ્રાકટ્ય 5મ સ્કંદમાં છે. નાભી અને મેરુદેવીને ત્યાં ઋષભજી પ્રગટ થયા. ઋષભદેવનો રાજ્યાભિષેક થયો. અજનાબ ખંડની અંદર બિરાજે છે. ગુરુકુળની અંદર જઈને એમણે પણ વિદ્યાભ્યાસ કર્યો છે. ભગવાન રામ આવ્યા છે તો પણ ગુરુકુળ ગયા છે, કૃષ્ણ આવ્યા છે તો પણ ગુરુકુળ ગયા છે, ઋષભદેવ આવ્યા છે તો પણ ગુરુકુળ ગયા છે. સ્વયં પરમાત્મા ભૂતલ ઉપર આવે છે અને એ પણ ગુરુકુળની યાત્રા કરે છે. એનો મતલબ નિશ્ચિત થાય છે કે આજે પણ ભારત દેશની અંદર, વિશ્વની અંદર ગુરુકુળની શું આવશ્યકતા છે. આ જ સિદ્ધ કરે છે કે ઈશ્વર પણ ગુરુકુળની યાત્રા કરે છે. એ ઋષભદેવને ત્યાં 100 સંતાનો થયા, જેમાં 9 જ્ઞાની થયા, 9 ભક્ત થયા અને 81 વેદ માર્ગનું અનુસરણ કરવા વાળા થયા અને 1 સ્વયં ભરત થયા, કે જે સૌથી મોટા પણ હતા અને સૌથી શ્રેષ્ઠ પણ હતા. એટલે જ્યેષ્ઠ પણ કહેવાય અને શ્રેષ્ઠ પણ કહેવાય એવા ભરત 5મ સ્કંદની અંદર આવે છે. જ્યારે જ્યારે ભારતીય સનાતન સંસ્કૃતિની અંદર ભરત શબ્દ બોલવામાં આવે છે એટલે આપણને 3 ભરતની સ્મૃતિ થાય છે. અને વિદ્વાનો કહેતા હોય છે કે એ ભરતના કારણે આ દેશનું નામ ભારત પડ્યું છે. જે જગ્યાએ ભરત ચરિત્ર ભણીએ અને 3માંથી એકેય ભરત એવા નથી કે જેના નામે ભારત નામ પડ્યું છે એવું કહેવામાં આપણને થોડો કઈ છોછ થાય. 3 એવા છે, સમર્થ પુરુષ છે. રામના ભાઈ ભરત એટલે પ્રેમી ભરત, દુષ્યંત અને શકુંતલાના પુત્ર ભરત એટલે પરાક્રમી ભરત, અને ભાગવતજીના અહીંયા ઋષભદેવના પુત્ર ભરત એટલે પરમહંસ ભરત. આવા પ્રેમી, પરાક્રમી અને પરમહંસ જે દેશની અંદર ઉત્પન્ન થયા હોય એ દેશનું નામ એના ઉપરથી પડે, એમાં કંઈ ખોટું નથી. તો એ જ્યેષ્ઠ પણ હતા અને શ્રેષ્ઠ પણ હતા. ઋષભદેવની અવસ્થા, આનંદ અવસ્થા, નિજાવસ્થા, શબ્દશાસ્ત્રની દ્રષ્ટિએ જો જોઈએ ઋષભ શબ્દને તો એવું કહેવાય છે કે ઋષેણ શ્રેષ્ઠેન જ્ઞાનેન ભાતિ યહ સહ ઋષભ. જે શ્રેષ્ઠ જ્ઞાનથી સુશોભિત થાય છે એટલે જ્ઞાનાવતાર છે. ઋષભદેવજી જ્ઞાનાવતાર છે. 5મ સ્કંદમાં જેટલા અધ્યાયને લઈને જે કંઈ અહીંયા મીમાંસા ચર્ચા કરવી છે એનું જો એક વાક્યમાં છેલ્લે કદાચ વિસ્મૃતિ ન થઈ જાય એટલે સ્મરણમાં આવ્યું છે એટલે વચ્ચે પધરાવું છું કે આખી વાતનો સાર છે ઋતે જ્ઞાનાન્ન મુક્તિ.
જ્ઞાનકાંડનો ખૂબ મહિમા બતાવ્યો છે અહીંયા. અને 5મો સ્કંદ જે વ્યક્તિ કૂદી જાય છે, સમજવાનું કે હજી જ્ઞાનકાંડની સાધના એનાથી નથી થઈ શકી. કર્મકાંડ અને ભક્તિ કાંડના તો એ 2 સોપાન ચડી ગયા છે. જ્ઞાનકાંડ છે અહીંયા. અન્યત્ર પણ ઘણી બધી જગ્યાએ જ્ઞાનકાંડની ચર્ચા છે ભાગવતજીમાં. પણ ગદ્ય હોવાને નાતે ઋષભદેવજીનો પોતાના પુત્રને જે ઉપદેશ છે એ ઉપદેશને સાંભળીએ. જળભરતનો રઘુગણને જે ઉપદેશ છે એ ઉપદેશ આપણને સાંભળવા મળે તો આપણને ખ્યાલ આવે કે આમાં બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક જ્ઞાનનું મહત્વ બતાવ્યું છે. અને આ તો જ્ઞાન ભૂમિ છે. જ્ઞાનની વાતો અહીંયા નહીં થાય તો ક્યાં થશે? ભક્તિની વાતો સમાજમાં કરશું, સંસારમાં કરશું, પણ આ તો જ્ઞાનનું પીઠું છે. એટલા માટે આ જ્ઞાનની ચર્ચાનું પ્રકરણ છે. એવા શ્રેષ્ઠ જ્ઞાનથી જે સુશોભિત થાય છે. કારણ કે ભાગવત શબ્દનો જ અર્થ આપણે એવું કરીએ છીએ, ભાતિ ઇદમ સર્વલોકેશુ ગીયતે નારદાદિભિ વરિષ્ઠમ સર્વશાસ્ત્રાણામ તત્વમ પરમ ગોપિતમ. ભાગવત તો ભાતિ, ઋષભ ભાતિ, પણ કેન ભાતિ? ઋષેણ શ્રેષ્ઠેન જ્ઞાનેન ભાતિ. અને જ્ઞાનથી આજે સમાજમાં સુશોભિત થવું એ પરમ આવશ્યક છે. ભાવેન દેવમ કલયા નરેન્દ્રમ ધનેન કાંતામ કપટેન શત્રુમ સત્યેન મિત્રમ કૃપયા ચ પુત્રમ જ્ઞાનેન લોકમ વશમાનયંતી. સમાજને, સંસારને જેમ ભક્તિની જરૂર છે, કર્મયોગી સંસાર છે, એમ જ્ઞાનની પણ જરૂર છે. ત્રિપાંખીયો જંગ છે આ. તો એવો આ જ્ઞાનકાંડ છે જે ઋષભદેવજીએ પોતાના સમય દરમિયાન યજ્ઞોની પણ ખૂબ પ્રતિષ્ઠા વધારી છે. અનેક યજ્ઞો કર્યા છે. શ્રીમદ ભાગવત મહાપુરાણનો 5મ સ્કંદ કહે છે કે એમણે 100 યજ્ઞ કર્યા છે અને છતાં પણ ઇન્દ્રપદ માટે કોઈ પણ મનોરથ સેવ્યો નથી. સ્વયં ઈશ્વર છે. ઇન્દ્રને યજ્ઞ કરીને પદ આપવા વાળાને એ પદ પણ ના યાદ આવે અને પછી એ પદને જન્ય જે મદ છે એ મદ તો ત્યાં આપોઆપ ઉપરામ થઈ જાય છે. પરંતુ ઋષભદેવજીએ પોતાના પુત્રને જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશ આજનો આપણો પ્રતિપાદ્ય વિષય છે. નિવૃત્તિ માર્ગનો ઉપદેશ આપ્યો છે. પિતા પોતાના સંતાનોને નિવૃત્તિ માર્ગનો ઉપદેશ આપે એના માટે કલેજવું જોઈએ. પ્રવૃત્તિ માર્ગનો ઉપદેશ આપવો તો સહેલો છે, કારણ કે એને ખબર છે કે આગળ જતા વંશ આગળ ચાલશે તો અમને તર્પણ થશે, શ્રાદ્ધ થશે, બ્રહ્મ ભોજન થશે. પણ અહીંયા ઋષભદેવજી નિવૃત્તિ માર્ગનો ઉપદેશ આપીને પણ બતાવે છે કે પ્રવૃત્તિ કરતા કરતા કેવી રીતના હૃદયમાં નિવૃત્તિ ભાવ રાખવો. એ કહે છે, એકો મુનિ કુંભ કુશાગ્ર હસ્ત આમ્રસ્ય વૃક્ષે સલિલમ દદાનઃ આમ્રાશ્ચ સિક્તા પિતરશ્ચ તૃપ્તા એકા ક્રિયા દ્વ્યર્થ કરી પ્રસિદ્ધા. બ્રહ્મવૈવર્ત પુરાણ. એક જ ક્રિયા કરે છે અને 2 કાર્ય સિદ્ધ કરે છે. એક ઋષિમુનિ આંબાના વૃક્ષની નીચે બેઠા બેઠા વૃક્ષને પાણી પણ પાય છે અને પોતાના પિતૃઓને અંજલિ પણ આપે છે. ઋષભદેવનો પોતાના પુત્રને ઉપદેશ આવા જ કંઈક શબ્દોમાં છે, આવા જ કંઈક ભાવમાં છે. ગુજરાતીમાં કહેવત છે, એક કાંકરે 2 પક્ષી મારવા. એ કહેવતનો શાબ્દિક અર્થ જોઈએ તો આપણને થોડીક એમાં હિંસા લાગે. ભાગવતની ઉપાસના કરનારો વ્યક્તિ એમ ના કે એક કાંકરે 2 પક્ષી મારવા, એમ કે એક કાંકરો ન મારીને બધા પક્ષીને જીવાડવા. પણ ત્યાં આપણે લક્ષણા લેવાની છે કહેવતમાં. પણ કદાચ કોઈ વિદ્યાર્થી સ્થૂલ અર્થ લઈ લે અને એનો પ્રયોગ કરવા જાય તો શાસ્ત્ર વિરુદ્ધ માર્ગ થઈ જાય, હિંસાનો માર્ગ થઈ જાય. ત્યાં ન જવાનું કહેતા ઋષભદેવ પોતાના પુત્રને જ્ઞાન માર્ગનો ઉપદેશ આપે છે. વૃંદાવનના કોઈ એક પ્રસિદ્ધ સંત જેમણે કોઈક છંદમાં કે દોહામાં ભારતીય સનાતન સંસ્કૃતિના કેટલાક શ્રેષ્ઠ પાત્રોની મીમાંસા કરી છે. છંદ તો મને સ્મરણમાં નથી, પણ એનો ભાવ કંઈક એવો છે કે જો તમે ભારતીય સનાતન સંસ્કૃતિમાંથી શ્રેષ્ઠ પિતા તમારે શોધવો હોય તો એ શોધતા શોધતા તમારે ઋષભદેવજી પાસે આવીને ઉભા રહી જવું પડશે. ઋષભદેવજી એટલે શ્રેષ્ઠ પિતા. પિતા કોને કહેવાય? પિતાનું કર્તવ્ય શું? પિતા શું કરે કે જે પિતા ઋષભદેવે પોતાનો વેશ છોડી દીધો. પિતા ઋષભદેવે આગળ જતા આપણે જોઈ શકીએ છીએ, આપ સૌ જાણો છો, પોતાનો વેશ છોડી દીધો. કપડાનું એને ભાન નહોતું, વેશ છોડી દીધો. છતાં પણ પોતાના પુત્રોને દેશ આપ્યો. ન કેવળ દેશ આપ્યો, સાથે સાથે ઉપદેશ આપ્યો. ન કેવળ ઉપદેશ આપ્યો, સમાજને સંદેશ આપ્યો. વિદેશ જવાવાળા બાળકોને અને મોકલનારા વાલીઓને પણ કહ્યું કે આ ભારતીય સનાતન સંસ્કૃતિ છે, આ મારો સંદેશ છે. મેં મારા પુત્રોને આદેશ નથી આપ્યો, પણ સંદેશ સમાજને ચોક્કસ આપ્યો છે. અને પાછા સમાજની વચ્ચે પોતાના પુત્રોને બેસાડીને ઉપદેશ આપે છે.
ભાગવતજીનું આપણે જો સૂક્ષ્મ અધ્યયન કરીએ તો ઋષભદેવજી એ જગ્યાએ આવે છે જે જગ્યાએ સમાજ બેઠો છે અને ત્યાં સમાજની સામે પોતાના પુત્રોને બેસાડીને કહે છે કે બેટાઓ તમારે આ કરવાનું છે. જાહેર સમાજમાં કહે કે પુત્રો તમારે આ કરવાનું છે, અને છતાંય તે એમાં પાછું એક આ નથી કરવાનું, આ કરવાનું છે એવું જાહેરમાં કહે છે, પણ નથી કરવાનું એ સાથે જ નાયમ દેહો દેહ બાજામ લોકે આખા ઉપદેશની શરૂઆત નથી થાય એટલે આપણને ખબર પડે કે નિવૃત્તિ માર્ગોનો ઉપદેશ છે. પણ એના સૂક્ષ્મ અધ્યયનમાં જઈએ તો ખબર પડે કે એમાં ક્યાંક પ્રવૃત્તિ પણ કરવાની છે, પણ પ્રવૃત્તિ કરતા કરતા ક્યાંય લેપાઈ નથી જવાનું, એ ઉપદેશ છે. તો શ્રેષ્ઠ પિતાને શોધવા જશું તો આપણે ઋષભદેવજી પાસે આવીને ઉભા રહેવું પડશે. શ્રેષ્ઠ માતાની શોધમાં નીકળશું તો આપણે મદાલસા પાસે આવીને ઉભા રહી જવું પડશે. મદાલસા માર્કંડેય પુરાણમાં આપણે જઈએ તો ત્યાં મદાલસો પાખ્યાન પણ જોવા મળે છે, ઉપનિષદની અંદર પણ જોવા મળે છે, અન્ય પુરાણોની અંદર પણ હશે. પણ મદાલસા એટલે શ્રેષ્ઠ માતા. શા માટે શ્રેષ્ઠ માતા? તો એ મદાલસાનું ચરિત્ર વાંચીએ એટલે આપણને ખ્યાલ આવે કે મદાલસાની એના જીવનમાં એક પ્રતિજ્ઞા હતી. અને પ્રતિજ્ઞા શું હતી? જે જીવ મારા ગર્ભમાં આવશે એ જીવને પછી બીજા કોઈ ગર્ભમાં જવું નહીં પડે, એટલી મારી તાકાત છે. 84 લાખ યોનિનો ફેરો જે ગર્ભમાં પૂરો થતો હોય, કયો જીવ એવો છે જેને એ ગર્ભમાં જવાનું સૌભાગ્ય ન થાય? ચતુર્થ સ્કંદમાં જઈએ તો આપણને ખબર પડે કે પેલી સુનીતિ જે છે એ ધ્રુવને જન્મ આપે છે, પણ સુમતિ છે એ ધ્રુવને કહે છે કે તારે ખોળામાં બેસવું હોય તો મારા ગર્ભમાં આવવું પડે. તો ઉત્તાનપાદના ખોળામાં બેસવા માટે જો સુરુચિનો ખોળો જોઈ, અહીંયા તો મદાલસા એવું કહે છે કે તને પરમાત્માના ખોળામાં બેસાડી દઉં, તું એક વખત મારા ગર્ભમાં આવી જા. આ એની પ્રતિજ્ઞા છે, મદાલસાની પ્રતિજ્ઞા છે. એટલા માટે શ્રેષ્ઠ માતા. શ્રેષ્ઠ ભાઈ કોણ? વિદુર. એક એક વિષયની આપણે રૂપ સિદ્ધિ કરી શકીએ છીએ, પરંતુ કાલાવધિને ધ્યાનમાં રાખીને માત્ર પાત્ર મૂકતો જઉં છું, પછી એની મીમાંસા, ચર્ચા, ચિંતન, મનન બધું આપણી ઉપર રાખીશું. ભાગવત ચિંતન શિબિર છે એટલે થોડુંક ચિંતન માટે પણ જોઈએ. શ્રેષ્ઠ ભાઈ વિદુર છે. પુત્ર શ્રેષ્ઠ કપિલ. શ્રેષ્ઠ પુત્ર એટલે કપિલ. શ્રેષ્ઠ મિત્ર પ્રહલાદ. પોતાના અસુર મિત્રોને બેસાડી અને શ્રી હરિના પાઠ ભણાવે, આના જેવો મિત્ર બીજો કોણ મળે? અહીંયા વાત કરતા હોય પોરબંદરમાં મિત્રની વાત આવે, આપણને તરત જ પેલું નામ સુદામાનું યાદ આવે. પણ અસુર કુળમાં ઉત્પન્ન થયેલા બાળકોને પણ પ્રહલાદ પોતાના પિતાનો ડર હૃદયમાં રાખ્યા વિના ઉપદેશ આપવાનું કાર્ય કરે છે. અને એ પણ જે માર્ગે જવા માટે કહે છે કે આ તમે જે ફીફા ફાંડો છો એ ખોટા છે, આ નથી કરવાનું, આ કરવા જેવું છે. એ કેવું, અને એટલા મોટા ત્રાસ વચ્ચે કેવું, વિચાર તો કરો. એવડી નાની ઉંમરમાં પ્રહલાદનું ગજુ શું હશે? શ્રેષ્ઠ મિત્ર સાબિત થયા છે પ્રહલાદ. શ્રેષ્ઠ પત્ની દ્રૌપદી. શ્રેષ્ઠ પતિ અંબરીશ. શ્રેષ્ઠ બેન શાંતા. શ્રેષ્ઠ પુત્રી સીતા. અને શ્રેષ્ઠ રાજા પૃથુ. એવું કહેવાય છે કે પૃથુ મહારાજે રાજધર્મની પ્રતિષ્ઠા કરી. પણ આજે આપણે રાજા શબ્દ બોલીએ, રાજ્ય શબ્દની કલ્પના કરીએ એટલે આપણને રામ યાદ આવે છે. રામ રાજ્ય ને પ્રજા સુખી, એવું જ વાક્ય બોલીએ છીએ. અહીંયા આપણે પૃથુને યાદ નથી કરતા. પણ રાજધર્મની પ્રતિષ્ઠા પૃથુએ કરી, પણ રાજધર્મની પ્રતિષ્ઠા રામે વધારી. એટલા માટે શ્રેષ્ઠ પૃથુ, કારણ કે પ્રતિષ્ઠા કરી તો પ્રતિષ્ઠા વધારીને, નહીતર રામનું દ્વિગુણ કાર્ય થઈ જાત. અને રામ તો દરેક કાર્ય એક વખત કરે છે. દ્વિશરહ નાભિસંધત્તે દ્વિસ્થાપયતિ નાશ્રિતાન દ્વિર્દદાતિન ચાર્થિભ્યો રામો દ્વિર્નાભિભાષતે. શ્રીમદ વાલ્મીકીય રામાયણ. આમ શાસ્ત્રોની ઉપાસના કરતા કરતા, આરાધના કરતા કરતા કેવી રીતના ગ્રંથિઓને છોડતા છોડતા આગળ વધી શકાય છે, એ ઋષભદેવના ઉપદેશની અંદર બધું આપણને મળી આવે છે. જન્મ મૃત્યુના ચક્રમાંથી છોડાવનારું અહીંયા પ્રકરણ આપ્યું છે. એમાં પ્રસિદ્ધ શ્લોક છે, ગુરુર ન સસ્યાત, સ્વજનો ન સસ્યાત, પિતા ન સસ્યાત, જનની ન સાસ્યાત, દૈવમ ન તસ્યાન ન પતિષ્ઠ સસ્યાન નમોચ યજ્ઞ સમુપેત મૃત્યુ. મૃત્યુના ચક્રમાંથી છોડાવે નહીં તો એ ગુરુ ગુરુ ક્યાંના, એ પરિવાર પરિવાર ક્યાંનો? જેટલા ઋષિકુમારો શ્રવણ કરી રહ્યા છે એના માટે એક વાત મૂકું છું. શ્રીમદ ભાગવત ઉપર અનેક ટીકાઓ છે. પૂજ્ય દાદાજીના અથાગ પરિશ્રમથી અનેક ટીકોપેદ ભાગવત પણ પ્રકાશિત થયું છે. એમાં એક ટીકા
શ્રીમદ વિશ્વનાથ ચક્રી વિરચિત સારાર્થદર્શિની છે. ભાગવતની સાચા અર્થમાં ઉપાસના કરવાવાળા લોકોએ એક વખત ટીકાને ધ્યાનમાં લેવી ઘટે. આમ તો દરેક ટીકા જ છે, પણ બીજી ટીકાની આપણે ટીકા નથી કરતા. ન નિંદા નિંદિતુમ પ્રવર્તતે અભિતુ વિધેયમ સ્તૌતિ. બીજી ટીકાની ટીકા નથી કરતો, પણ આ ટીકાની પ્રશંસા એટલા માટે કરું છું કે ખૂબ સરળ ભાષામાં, સરળ સંસ્કૃતની અંદર ઉદાહરણો સાથે ખૂબ સરસ છણાવટ કરી છે. અને આ શ્લોકની ત્યાં ખૂબ સરસ મજાની મીમાંસા કરી છે. ઉદાહરણ આપતા ગયા છે. ગુરુર્ન સસ્યાત, તો કે કયા ગુરુ? શુક્રાચાર્ય. કે પોતાના બલિને મૃત્યુના ચક્રમાંથી છોડાવવાનો હોય, જે બલિને ભગવાન વિષ્ણુ વામન સ્વરૂપે સામે આવીને ઉભા છે, એની પાસે દોડવા જવા માંગે છે, અને અહીંયા શુક્રાચાર્ય વચ્ચે ફાટક નાખે છે. એ ગુરુ નથી, જે મૃત્યુના ચક્રમાંથી, જન્મ મૃત્યુના ચક્રમાંથી છોડાવતા નથી. ગુરુર ન સસ્યાત, સ્વજનો ન સસ્યાત. અહીંયા સ્વજનનું ઉદાહરણ આપ્યું છે વિભીષણનું, કે વિભીષણ રાવણનો સ્વજન હતો, મૃત્યુના ચક્રમાંથી છોડાવવા માંગતો હતો, પણ એને ખબર હતી રાવણને કે હજી આ મારો બીજો શ્રાપ છે, હજી ત્રીજો બાકી છે, એટલે તું ભલે મને છોડાવવા માંગતો હોય, મારે છૂટવું નથી, કારણ કે સનતકુમારોનું વચન પૂરું કરવું છે. આશય બધા પાછળ શુભ છે એવું નથી, પરંતુ સ્વજનો ન સસ્યાત, પિતા ન સસ્યાત. હિરણ્યકશિપુ, જે પુત્ર મોક્ષના માર્ગે ચાલી રહ્યો છે, એમાં એ વચ્ચે આડા આવે છે, એ પિતા નથી. જનની ન સાસ્યાત, કઈ ભરતને વચન પાલન કરવું છે, ભરત રામને ગાદી દેવા માંગે છે, ભરત રામ રાજ્યની કલ્પના કરે છે, અને છતાં પણ વચ્ચે કઈ ભલે કઠોર કૃપા છે, તત્વમીમાંસામાં જઈએ, મૂળમાં જઈએ તો આશય બધી જગ્યાએ શુભ જ છે, પણ છતાં ટીકાના આધારે જે બધા ઉદાહરણોને નામ આપ્યા છે, એક વખત વિચારવા જેવા તો રહ્યા જ. દૈવમ ન તસ્યાન, દેવની અંદર ઇન્દ્ર અને ખટવાંગનું ઉદાહરણ આપ્યું છે. દૈવમ ન તસ્યાન ન પતિષ્ઠ સસ્યાત. અહીંયા પતિ શબ્દમાં આખા જગતને લઈ લીધું છે, અને વિશેષ કરીને કર્મકાંડી બ્રાહ્મણોને, કે જે કર્મકાંડી બ્રાહ્મણો આખું પોતાનું જીવન કર્મકાંડના આધારે ભગવદ ઉપાસનામાં વિતાવનારા, એ કર્મકાંડી બ્રાહ્મણો જો પોતાની પત્નીને મુક્તિના માર્ગે નથી લઈ જતા, તો એ પતિ નથી. રોજ સવાર પડે અને મનો જ્યોતિર્જુખતા કરીને ભગવાનની સ્થાપના કરવાની, એના સાનિધ્યમાં રહેવા વાળા વ્યક્તિને વારે વારે સંસારની અંદર આવીને પોતાની સ્થાપના કરવી પડે, એ પતિ નથી. આ ઉપદેશ ઋષભદેવજીનો, કારણ કે જે ઉપદેશના શ્લોકોથી વાંચી એમાં બધી જગ્યાએ નનું પ્રાચુર્ય છે, એટલે આપણને એમ થાય કે નિવૃત્તિ માર્ગનો ઉપદેશ છે. આ નથી કરવાનું, આ નથી કરવાનું, એમ વ્યતિરેક પદ્ધતિથી અન્વય કરતા જાય છે. કારણ કે આ નથી કરવાનું એમ કહીને પાછા કહેતા જાય છે કે આ કરવાનું છે. અને સુગને સુકીમ બહુના, ક્યાંક અન્વયથી વ્યતિરેકમાં જવાનું હોય, ક્યાંક વ્યતિરેકથી અન્વયમાં જવાનું હોય. ઉપનિષદ કહેતી હોય કે સત્યમ વદ, તો મારે અસત્ય નથી બોલવાનું, એમ સમજી લેવાનું છે. ત્યાં અન્વય કરે છે, અહીંયા વ્યતિરેક કરે છે. અન્વય વ્યતિરેકાભ્યામ યત્સ્યાત સર્વત્ર સર્વદા. શ્રીમદ ભાગવતનો આપણે એ દ્રષ્ટિએ પણ અભ્યાસ કરીએ કે કયા સ્કંદનું કયું ચરિત્ર અન્વય પદ્ધતિથી વાત કરે છે, કયું ચરિત્ર વ્યતિરેક પદ્ધતિથી વાત કરે છે, તો પણ આપણને ઘણું બધું મળી જાય. એ ઋષભદેવજીએ પોતાના બાળકોને 27 શ્લોકમાં ઉપદેશ આપ્યો છે. એક શ્લોકની તો છણાવટ ના કરી શકીએ, પરંતુ એનું હાર્દ આપણે અવશ્ય પકડી શકીએ. માત્ર ઉપદેશ આપ્યો છે એમ નહીં, એ ઉપદેશનું આચરણ કરી બતાવ્યું છે. તરત પાછળ ને પાછળ જ આચરણ કરી બતાવ્યું છે. કારણ કે આપણે ત્યાં ઉપદેશ શબ્દ બહુ પ્રસિદ્ધ છે. પરોપદેશે પાંડિત્યમ એવો શ્લોક પણ પ્રસિદ્ધ છે, કે ઉપદેશ આપવામાં દરેક વ્યક્તિનું પાંડિત્ય આપોઆપ છલકતું હોય છે. આ જગતમાં બધી જ વસ્તુ દરેક વ્યક્તિ પાસે ઓછા વધતા હશે. દરેક માણસને એમ થાય કે મારી પાસે આ વસ્તુ ઓછી છે, આ વસ્તુ ઓછી છે, આનો અભાવ છે, આનો અભાવ છે. એક બુદ્ધિ જ એવી છે કે જેમાં માણસને એમ થાય કે અમારી પાસે સૌથી વધારે છે. ઉપદેશ આપવાની વાત આવે ત્યારની આ વાત છે. અને શાસ્ત્ર એવું કહે છે, ઉપનિષદ એવું કહે છે કે ઉપદેશ શબ્દ માત્ર બે જ જગ્યાએ લાગે છે, જ્ઞાનોપદેશ, ધર્મોપદેશ. ઋષભજીનો આ જ્ઞાનોપદેશ છે. બીજા બધા ઉપદેશ હશે, ઠીક છે, બરાબર છે, પણ શ્રીમદ ભાગવતનું એ દ્રષ્ટિએ પણ અધ્યયન કરીએ કે કયા કયા ચરિત્ર જ્ઞાનોપદેશ ને કયા કયા ચરિત્ર ધર્મોપદેશ, તો પણ એક વિષય મળે છે, સરસ મજાનો વિષય મળે છે. ઋષભજીનો જ્ઞાનોપદેશ છે, અને એ જ્ઞાનોપદેશ આપ્યા પછી તુરંત જ ઋષભદેવજી પોતાના સમાજની વચ્ચેથી, પુત્રોની વચ્ચેથી વિદાય લઈ લે છે. શરીર સિવાય બધું છોડી દે છે.
શ્રીમદ ભાગવત કહે છે શરીર સિવાય બધું છોડી દે છે. અને છૂટવું અને છોડવું એ બંનેમાં બહુ ફેર છે. પણ ઉપદેશ આપી દીધા પછી અને એ ઉપદેશ લાગી ગયા પછી છોડવું નથી પડતું હતું, છૂટી જતું હોય છે. છૂટી ગયું. અને એ છૂટતાની સાથે જ શ્રીમદ ભાગવતનું જો અહીંયા પંચમ સ્કંદની અંદર આપણે ઋષભદેવજી જ્યારે અવધૂત વૃત્તિ સ્વીકારે છે એ સમયે ઋષભદેવજીના શરીરનું વર્ણન પણ કર્યું છે કે કેવું હતું એમનું શરીર. અને એક બાજુ ભાગવતજીની અંદર પદ્યની અંદર શ્રી સુખદેવજીના શરીરનું પણ વર્ણન કર્યું છે. ઘણી બધી જગ્યાએ આપણને એમ લાગે કે આ બંનેનું ખૂબ સામ્ય ચાલે છે, કારણ કે બંને અવધૂત વૃત્તિવાળા છે ને. આમ તો શાસ્ત્ર એવું કહે છે કે અવધૂતો પણ બધા સમાન નથી હોતા, દરેક અવધૂત અદ્વિતીય હોય છે. અવધૂત વૃત્તિને તમે કોપી પેસ્ટ ના કરી શકો, કટ કોપી પેસ્ટ કરવાની તો વાત જ નથી. તો એવી અવધૂત વૃત્તિ એમણે સ્વીકારી છે. અને આપણે ત્યાં અવધૂત શબ્દ માટે એક સુંદર મજાનો શ્લોક મળી આવે છે જેનું સ્મરણ થાય છે. મૌને મૌની, ગુણીની ગુણવાન, પંડિતે પંડિતોસૌ, દીને દીન, સુખીની સુખવાન, ભોગીની પ્રાપ્ત ભોગ, મૂર્ખે મૂર્ખો, યુવતીષુ યુવા, વાગ્મીષુ પ્રૌઢ વાગ્મી, ધન્ય કોપી ત્રિભુવન જઈ યોવ ધૂતેવ ધૂત. આખા ત્રણેય ભુવનની અંદર કોઈક આવો અવધૂત વ્યક્તિ હોય છે કે જે મૌની સાથે મૌની બની જાય છે, વાચાલ સાથે વાચાલ બની જાય, મૂર્ખ સાથે મૂર્ખ બની જાય, યુવાન સાથે યુવાન બની જાય. અઘરું છે. તમે ઉઠીને બાળકો હારે આવી રીતના રમો છો, શરમ નથી આવતી? એટલે ભાઈ બાળક હારે હું બાળક છું. ભલે આખા શ્લોકની બધી વૃત્તિ મારામાં ન આવે, એક એકનો તો ધીમે ધીમે હું અભ્યાસ કરું. બની શક્યો ના બાળક સાથે નાના બાળક જેવો ફર્યા કરે તું મોટો થઈને, તો તું શિક્ષક શાનો? તો એ અવધૂત વૃત્તિ છે જે મૌની સાથે મૌની બની જાય છે. કંઈ ન બોલી અને છતાં પણ સંવાદ ચાલતો હોય, છતાં પણ ઘણા બધા પ્રશ્નોના જવાબ મળી જતા હોય. આ બધું કૃપા સાધ્ય છે, અવધૂત વૃત્તિના લક્ષણોમાં આવે છે. આમ તો શાસ્ત્રનો જે થોડો ઘણો અભ્યાસ છે એ અભ્યાસના આધારે એવું કહી શકાય કે તમે ગમે તેટલા શાસ્ત્રો વાંચો ને પછી તમને એમ કહેવામાં આવ્યું હોય કે અવધૂત વૃત્તિના લક્ષણો અને નિયમો લખો, તો આપણે કદાચ લખશું પણ એ તટસ્થ નહીં હોય, પૂરેપૂરા બંધ નહીં બેસતા હોય, કારણ કે એની બધાની અવધૂત મસ્તી હોય છે. અને એ અવધૂત ઋષભદેવ આગળ જતા વળી પાછી આજગરી વૃત્તિ સ્વીકારે છે. અવધૂત વૃત્તિમાંથી આજગરી વૃત્તિમાં જાય છે. એના કરતા ઉપરનું સોપાન, જાણે અવધૂત વૃત્તિ શાસ્ત્રી કક્ષા હોય અને આજગરી વૃત્તિ આચાર્ય કક્ષા હોય એની જેમ. લોક સંપર્કને તોડવા માટે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ઋષભદેવનું ચરિત્ર જોઈએ તો આપણને બીભત્સ વૃત્તિ પણ જોવા મળે છે કે ઋષભદેવજીએ બીભત્સ રસનો આશ્રય લીધો. કેમ? સમાજ સાથે નાતો તોડવો છે. કંઈક હું વિચિત્ર કરીશ તો આ વિચિત્ર દુનિયા મારી પાસે નહીં આવે, નેત્ર આવીને મને નીચોવાનો પ્રયત્ન કરશે. એ નથી થવા દેવું. આ બહુ અઘરું છે. એટલા માટે પોતાની જ વિષ્ટામાં મલમૂત્રમાં આળોટતા હોય. શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે, છતાં પણ એમની વિષ્ટામાંથી પણ સુગંધ આવે છે, દુર્ગંધ નથી. તો રસની દ્રષ્ટિએ વિચારીએ તો આપણને એમ લાગે કે અહીંયા થોડોક બીભત્સ રસ છે, પણ એ બીભત્સ રસ એમણે અપનાવ્યો છે, જાણી જોઈને અપનાવ્યો છે. કેમ? સમાજ અને સંસાર સાથે એમને નાતો તોડવો છે, જોડવો નથી. પાગલ બની જઈએ એટલે પછી સમાજ સંસાર છૂટી જાય. આ ગાંડો જાને ન વતાવાય. બસ સંસાર છૂટવા માટેનું એક જ માત્ર હથિયાર જો કોઈ હોય તો એ છે પાગલ વૃત્તિ, એ છે અવધૂત વૃત્તિ, એ છે આજગરી વૃત્તિ, એ છે ઋષભદેવ વૃત્તિ. જલ્દી સમાજ છૂટી જાય. એવું પણ કહી શકાય કોઈક શબ્દની અંદર કે જેને કંઈ એષણા ન હોય અને પછી જે અવસ્થા બને એ અવસ્થાને અવધૂત વૃત્તિ કહેવાય. કંઈ બનવાની એષણા ન હોય અને પછી જે બની જવાય એ અવધૂત બની જવાય. એ બહુ અઘરું છે. આપણે ત્યાં તો પ્રમુખ 3 જ એષણાઓ કીધી છે, લોકેષણા, પુત્રેષણા ને વિત્તેષણા. પરંતુ એક પણ પ્રકારની એષણા ના રહીએ અને પછી જે અવસ્થા બને એ અવસ્થા અવધૂત વૃત્તિ છે. ઋષભદેવનું ચરિત્ર વાંચતા આપણને ખ્યાલ આવે. સામે ચાલી આવી અને પેલી સિદ્ધિઓ પ્રણામ કરતી હોય. પૂજ્ય ભાઈ શ્રી નારદ ભક્તિ સૂત્રના સત્રમાં વાત કરી રહ્યા હતા કે મુક્તિર દ્વારી ચતુઃ, 4 મુક્તિ ત્યાં દ્વાર ઉપર આવીને દરવાજો ખખડાવે છે. એ બધી સિદ્ધિઓ આવીને ઋષભદેવજીને કહે છે કે અમારો સ્વીકાર કરો ને. અને એ ઋષભદેવજીની એ વખતે અવસ્થા શું? આદર કર્યો દરેક સિદ્ધિઓનો, સ્વીકારનો એક પણ સિદ્ધિનો સ્વીકાર ના કર્યો. કેમ? કારણ કે સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી મોટો ભય છે પ્રસિદ્ધિનો. પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવી અઘરી નથી, પ્રાપ્ત કર્યા પછી એને ટકાવી બહુ અઘરી છે, ટકાવ્યા પછી એને પચાવી બહુ અઘરી છે. આ બધા પ્રપંચમાં નથી પડવું એટલા માટે તો બીભત્સ વૃત્તિનો હું આશ્રય લઉં છું. તમે વળી ક્યાં આવીને મને પ્રણામ કરો છો? સત્કાર કર્યો, પ્રણામ કર્યા.
ભગવાન રામનો જેના મસ્તક ઉપર હાથ હોય એ હનુમાન જેવું કોઈ પવિત્ર ચરિત્ર છે, એ સિદ્ધિને નિધિને બધાને પચાવી શકે. બાકી અઘરું છે. એમણે પોતાનો સ્વભાવ વ્યક્ત કર્યો, જે ખરેખર અભ્યંતર જગતનો એમનો સ્વભાવ હતો. કારણ કે પ્રકરણની અંદર આ આખું પ્રિયવ્રતથી શરૂ થઈ અને જ્યાં સુધી ભરત વંશની વાત ચાલે છે ત્યાં સુધી લગભગ 15 અધ્યાય સુધી પંચમ સ્કંદના બધી જગ્યાએ આપણે એકદમ બિલોરી કાચ લઈને ભાગવતનું અધ્યયન કરીએ એટલે આપણને ખ્યાલ આવે અહીંયા અંતઃકરણની વૃત્તિની વાત કરવામાં આવી છે, અંતઃકરણને શુદ્ધ કરવાની વાત આવી છે, આંતરમુખી સ્થિતિની વાત કરવામાં આવી છે. અંતર્મુખી સદા સુખી જે કહે છે, મુખમાં પથ્થર રાખે છે, ભાગવતજી ત્યાં સુધી કહે છે. મુખે પાષાણમ નિધાય, બસ બોલવું નથી, ભલે ગમે તેટલું તમે બોલાવા મતો, બોલવું નથી, મારે અંદરથી ડોલવું છે. અને એના માટે કદાચ આવું પણ કરવું પડશે તો હું કરીશ. સ્વભાવ પોતાનો છુપાવે છે, હા, સ્વભાવ પોતાનો વ્યક્ત કરે છે, પ્રભાવ પોતાનો છુપાવે છે. સંત પુરુષોની, સંસારી પુરુષોની આ આટલી જ ઓળખ છે. જે પોતાનો સ્વભાવ વ્યક્ત કરે ને પ્રભાવ છુપાવે એ સંત, અને જે સ્વભાવ છુપાવે ને પ્રભાવ વ્યક્ત કરવા માટે મથે, હોય તો નહીં પણ મથે, એ સંસારી. આ સંન્યાસીઓની અવસ્થાને પણ જે પાર કરી ગયા છે એ આ અવધૂત મહારાજ છે. ગુણાતીત પણ કહી શકાય, વર્ણાતીત પણ કહી શકાય, આશ્રમાતીત પણ કહી શકાય. એવી વૃત્તિ એટલે આ ઋષભદેવજીની અવધૂત વૃત્તિ, કે જે અવધૂત વૃત્તિ આગળ જતા આજગરી વૃત્તિ પણ બને છે. કારણ કે સંન્યાસી માટે પણ ક્યાંક ને ક્યાંક દીક્ષાનું પ્રાવધાન છે, ક્યાંક ને ક્યાંક શિક્ષાનું પ્રાવધાન છે, એના પણ કેટલાક નીતિ નિયમો છે, એનું પણ પોતાનું કંઈક અનુશાસન છે. અવધૂતિ વૃત્તિનું કોઈ શિક્ષા દીક્ષા સાથે, કોઈ અનુશાસન સાથે કોઈ નાવા નીચોવાનો સંબંધ નથી. એ અવધૂતિ વૃત્તિ છે. અને એ અવધૂતિ વૃત્તિ ઋષભદેવજીએ સ્વીકારી છે પોતાના પુત્રોને ઉપદેશ આપ્યા પછી. નહીતર ક્યારેક એમ થાય કે તમે બોલો છો, કરી બતાવો તો ખબર પડે, તરત જ એવું કોઈ બોલે એ પહેલા તેમણે કરવાનું ચાલુ કરી દીધું છે. એ ઋષભદેવજી છે. અને આ અવધૂતિ વૃત્તિ એક એવી વૃત્તિ છે કે જે વૃત્તિના કોઈ અભ્યાસક્રમ પણ નથી હોતા અને એના માટેના કોઈ વિશ્વવિદ્યાલયો પણ નથી હોતા. એ પ્રગટે છે ગંગોત્રીની જેમ, એ પ્રવાહ અંદરથી આવે છે અને એ કૃપા સાધ્ય છે. એક પરમાત્મા જ્યારે ઈચ્છતા હોય અને એક સદગુરુ બારે મેઘ ખાંગા કરીને જ્યારે વરસવા માંગતા હોય ત્યારે જ આ વસ્તુ શક્ય બને છે. બાકી વાતો મીઠી અને રૂડી લાગે છે. આ અવધૂતની અવસ્થાને જેમણે ખૂબ સારી રીતના સમાજની સામે વ્યક્ત કરી છે એ ઋષભજી, જેનું આ પવિત્ર ચરિત્ર છે. એ જ ઋષભજીને ત્યાં મોટા પુત્ર જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ ભરત થયા, કે જે ભરતના પંચજની સાથે વિવાહ થયા, એનાથી 5 પુત્રો થયા. અનેક યજ્ઞો કર્યા, અને યજ્ઞો કર્યા એ શેનાથી, કયા ભાવથી કર્યા, તો કે નિષ્કામ ભાવથી કર્યા. આપણે ત્યાં શાસ્ત્ર ભણવાના, શાસ્ત્ર રચવાના ઘણા બધા પ્રયોજનો છે, પણ એમાંનું એક પ્રયોજન છે અંતઃકરણની શુદ્ધિ માટે. શાસ્ત્રોની રચના શા માટે કરવામાં આવી છે, તો એના પ્રયોજનોની યાદી બનાવવામાં આવે તેમાં એક વાત આ પણ આવે, અંતઃકરણની શુદ્ધિ માટે, રાગ દ્વેષને મિટાવવા માટે, સ્વસ્વરૂપનું અનુસંધાન કરવા માટે અનેકવિધ પ્રયોજનો છે. શાસ્ત્રને વાંચીએ એટલે આપણે અનુબંધ ચતુષ્ટયને બધું જોઈએ એટલે આપણને ખ્યાલ આવે, કારણ કે અનુબંધ ચતુષ્ટયનો એક વિષય છે પ્રયોજન. તો દરેક શાસ્ત્રનું કંઈક પ્રયોજન હોય. તો અહીંયા નિષ્કામ ભાવથી કર્મ કરે છે, કર્મ ઈશ્વરને અર્પણ કરે છે, અને નિષ્કામ ભાવથી કરેલા કર્મને જ્યારે તમે ઈશ્વરને સમર્પિત કરો છો એનું ફળ શું મળે છે, તો કે રાગ દ્વેષ નષ્ટ થાય છે, અંતઃકરણ શુદ્ધ થાય છે. આ પ્રસંગ જ્યારે વાંચતા હતા ત્યારે એવું થતું હતું કે આ થોડુંક પ્રયોગ કરવા જેવું છે, પ્રયોગ સાધ્ય છે, પોતાના ઉપર જ અખતરો કરીને. એટલે હું મારી વાત કરું છું. રાજસત્તા અને ગૃહસ્થાશ્રમથી ઉપરામ થઈ ગયેલા એવા ભરત પુલહાશ્રમની યાત્રા કરે છે. પિતાએ ગાદી તો આપી, પણ એ ગાદી ઉપર પોતે પોતાનો પગ જમાવતા નથી, નીકળી ગયા. કારણ કે ખબર છે ગાદી એ અંતિમ લક્ષ્ય નથી. દેખાવમાં સુંવાળી લાગે છે, બાકી આ કાંટાળી છે, નીકળી જાય છે. પુલહાશ્રમમાં ગયા છે, સૂર્યની ઉપાસના કરી છે, ગંડકી નદીના કિનારે બેઠા છે. સમાજ, સંસાર, ઘર, પરિવાર, પોતાનો વૈભવ, રાજ્ય બધું મૂકીને આવ્યા છે, બધું જ મૂકીને આવ્યા છે. સૂર્યની ઉપાસના કરે છે, અને નાનું એવું ઈશ્વર દ્વારા એક છમકલું થાય છે, જે વાત ખૂબ પ્રસિદ્ધ છે. ગર્ભવતી હરણી ત્યાં આવે, પોતાના પ્રાણની રક્ષા કરવા માટે સિંહની ત્રાળ સાંભળ્યા પછી એનો સહજ ગર્ભ સ્રવિત થઈ જાય છે. હરણી તો મૃત્યુ પામે છે, પણ મૃત્યુ પામતા પહેલા પૂજ્ય ડોંગરેજી મહારાજ બ્રહ્મલીન
એમના મુખેથી સાંભળેલી વાત. મૃત્યુ પામતા પહેલા અત્યંત કરુણામય દ્રષ્ટિથી એ જ સમયે એ મરતી હરણી ત્યાં નદી કિનારે બેઠેલા ભરતની સામે જોવે છે અને એ દ્રષ્ટિ ભરતને જાણે ઘણું બધું કહેતી હોય એવા આશયથી કંઈ પણ જાતનો વિચાર કર્યા વિના ભરત સીધા એણ કુણકમ, ભાગવતજીમાં સુંદર મજાનો શબ્દ છે એના માટે, એણ કુણકમ, એ હરણ બાળને એ ઉપાડી લે છે. રાજ્યમાં પોતાના બાળને છોડીને આવ્યા છે પણ અહીંયા હરણના બાળને પકડી લે છે. આપણને એમ થાય કે આ સંત હૃદય છે. ઘણો બધો ઉપદેશ આપે છે. ભરતના ચરિત્રની અંદર અન્વય પણ છે ને વ્યતિરેક પણ છે. બહુ સુંદર મજાનું ચરિત્ર છે. તો આમ તો જો કે હરિએ જ હરણી મોકલી હતી પણ એ હરણીએ પછી ભરતના હરી લીધા. એ મહદિદમ આશ્ચર્ય, આ એક મોટું આશ્ચર્ય છે. આવું શા માટે થયું હશે? તો ઘણા બધા એના કારણો છે, પણ જો એક કારણની મીમાંસા કરવી હોય તો ત્યાં ભરત મુનિ સંસારીને એક ઉપદેશ એ આપવા માંગે છે કે હું તો આખી આ સૃષ્ટિની અંદર ખાલી એક હરણ બાળના મોહમાં પડ્યો છું અને મારે આગળની યાત્રા કરવી પડી છે. તમે ખાલી તમારું આત્મમૂલ્યાંકન કરી લેજો કે તમે સંસારમાં કેટલી જગ્યાએ મોહથી બંધાયા છો. એટલે તમે તમારા કેટલા આગળના જન્મનું બુકિંગ કરાવો છો ઈશ્વર પાસે એની જરાક યાદી બનાવજો. હું તો ખાલી એક હરણ બાળના મોહમાં પડ્યો છું અને આગળના જન્મમાં હું હરણ થવાનો છું, થાય છે. અને એ યાત્રાને પણ ખૂબ સારી રીતે નિભાવે છે. હરણનો રોલ પણ એમણે ખૂબ સારો નિભાવ્યો છે. આ મહાપુરુષો તો અભિનય કરવા આવતા હોય છે અને અભિનયથી સમાજને કંઈક કહેવા આવતા હોય છે. બાકી એની આભ્યંતર વૃત્તિ તો અલગ હોય છે. આપણને એમ થાય કે આ પડ્યા સંસારમાં, પણ એ પડ્યા નથી. કેટલાય પડેલા લોકોને ઊભા કરવા માટે આવ્યા હોય છે. અને એ હરણ શાવક બાળક એની ઉપર એને દયા જન્મી. હવે અહીંયા એક સુંદર મજાનો પ્રસંગ એ છે કે ભરત મુનિમાં, ભરતજીની અંદર એ એણ કુણકમ હરણ બાળને જોયા પછી અત્યંત કરુણા જન્મે છે. પહેલા દયા જન્મે છે, પછી દયા કરુણાનું સ્થાન લે છે, પછી એ કરુણા મમતાનું સ્થાન લે છે, પછી એ મમતા આસક્તિનું સ્થાન લે છે. બસ ગૂંચવાડો બધો અહીંયા ચાલુ થાય છે. સમાજમાં, સંસારમાં જેટલા પણ જીવો છે, પ્રાણીઓ છે, એ બધા પ્રત્યે દયાભાવ હશે, કરુણાભાવ હશે, કદાચ થોડા ઘણા આવશે મમતા ભાવ હશે, વાંધો નહીં આવે. ઈશ્વર અને ગુરુ ક્યારેક એકાદી નાની એવી થપાટ મારશે ને તો જલ્દી અહીંયાથી બહાર નીકળી જવાશે. પણ આસક્તિમાં ગયા તો આસક્તિ હે ફિર જા નહીં શકતી હે. પણ એમણે સ્વરૂપ ત્યારે એ વાતે આસક્તિનું પ્રાપ્ત કરી લીધું છે. ભવનના રમકડાથી રમવાવાળા ભરત હવે વનના રમકડાથી રમવા લાગ્યા છે. એટલું સુંદર મજાનું વર્ણન છે ત્યાં કે હરણબાળ સાથે કેટલા ઓતપ્રોત થઈ ગયા છે. ક્યારેક એમ થાય કે આ હરણને સાચવવામાં કદાચ મારી આજની સંધ્યા છૂટી જાય, શું ફેર પડે છે? કેટલાક લોકો એવો અપપ્રચાર કરતા હોય છે કે ભાઈ એક રોતા બાળકને તમે હસાવી દો તો મંદિરે જવાની જરૂર નથી. આમ કરીને તમારે ધીમે ધીમે કરીને અધર્મનો પગ પેસારો કરવો હોય તો એ વાત ખોટી છે. બાળકને હસતું કરો ને હસતા બાળકને મંદિરે લઈને જાઓ. બાકી મંદિરે બાળક રડે છે એને હસાવવું સારી વાત છે, પણ હસાવ્યા પછી એની આંગળી પકડીને એને મંદિરના પગથિયા ચડાવવા એના કરતા પણ મોટી વાત છે. ભવનના રમકડાથી રમવા વાળા ભરત હવે વનના આ રમકડાથી મૃગથી રમે છે. રમતા રમતા વચ્ચે પાછી ક્યાંક આત્મવંચના કરતા જાય છે અર્જુન જેવી. અર્જુન વિષાદ યોગમાં અર્જુન જે ભગવાન સાથે દલીલ કરે છે એવી દલીલ ભરત પોતાની સાથે કરે છે. ઘણી વખત કોઈ વ્યક્તિ કંઈ પણ કર્મ કરતો હોય એ કર્મ યોગ્ય દિશામાં જઈ રહ્યું છે, પોઝિટિવ દિશામાં જઈ રહ્યું છે, એના માટેની જ એની પોતાની સાથે દલીલ ચાલતી હોય છે. સ્વાર્થ વૃત્તિ વાળી હોય છે, અત્યંત તટસ્થ ભાવે એ દલીલ ચાલતી નથી હોતી. અને છાત્રાલયમાં રહીને ભણતા હોય વિદ્યાર્થીને આ દલીલનો ચોક્કસ સામનો કરવા પડે. એ કરે જ સામનો. આજે કદાચ એકાદો વ્યાખ્યાન ગુરુજીનો ન લેવાય તો છૂટી જાય, શું વાંધો, મને માથું દુખતું તેમ કહી દઈશ. પોતાના મનને અનુકૂળ થવા માટે થઈને એવી દલીલ કરે છે. બાકી નહીં, ભલે માથું દુખે, મારે વર્ગમાં બેસવું છે, આવી દલીલ કરીને ઊભો નથી થતો. એવી દલીલ કંઈક અહીંયા ભરતની પોતાની સાથે ચાલે છે, જે અર્જુને ભગવાન સાથે ભગવદ્ ગીતામાં કરી હતી કે તમે આ બધાની સાથે યુદ્ધ કરવાનું કહો છો, સ્વજનોને મારવામાં શું લાભ છે? રહેવા દો ને, આવા ખોટા રવાડે મને ના ચડાવો ને. કુલ સંહાર થશે, રાજ્ય નાશવંત થઈ જશે, કુલ ધર્મનો નાશ થશે, વંશનો નાશ થશે, પિંડદાન કરવા વાળું, તર્પણ કરવા વાળું, શ્રાદ્ધ કરવા વાળું પાછળ કોઈ નહીં વધે, વર્ણશંકર પ્રજા થશે. આવા બધા કેટલાય કારણો પરમાત્માની સામે અર્જુન રજૂ કરે છે. પણ પરમાત્મા કે નહીં એટલે નહીં, આમ જ થવું જોઈએ એટલે આમ જ થવું જોઈએ. 1 + 1 = 2 જ થાય. એટલે પરમાત્માની લીલાથી
અર્જુન પોતાનું કર્તવ્ય સમજીને ભગવાનનું વચન પાળવું એ મારા માટે પરમાત્માની સેવા છે, એવા સેવાભાવથી પછી અર્જુન યુદ્ધ કરવા માટે પ્રવૃત્ત થાય છે. પણ અહીંયા પણ ભરત મુનિ એ પછી પોતાની સાથે આત્મવંચના કરે છે. નાના બાળકને પાણીમાં ડૂબતું હતું એમાં બચાવવો કંઈ થોડો ગુનો છે? કંઈ એને આશ્રય આપવો એ કંઈ ગુનો છે? એને કુમળું ઘાસ ખવડાવવું એ કંઈ ગુનો છે? આ કોઈ ગુના નથી. એની સાથે મમતાનો તંતુ બાંધવો એ મોટો ગુનો છે. તમે એ બધું કરો, અનાસક્ત ભાવથી ના કરી શકાય. ભગવદ્ ગીતાને વિનોબા ભાવે કહે છે, આખો ગાંધીજી કે વિનોબા ભાવે આખો અનાસક્ત યોગ છે. એમ અનાસક્ત ભાવથી નથી કરી શકાતું? કરો. તો ખૂબ રૂપાળી દલીલ પોતાની સાથે કરી છે ભરતે, કારણ કે પોતાનો પક્ષ મજબૂત કરવો છે કે ભલે મારી સંધ્યા છૂટી ગઈ, મેં આ હરણને તો બચાવ્યું ને, સાચવ્યું ને, રમાડ્યું ને, આની સાથે હું રમ્યો ને, એ રાજી, એમાં પરમાત્મા રાજી. આમ કરીને પોતાની સાથે એ દલીલ કરે છે અને રૂપાળી દલીલ કરે છે. પણ પેલું બધું ઢાંકવા માંગે છે કે હું જે કરું છું એ અયોગ્ય છે, એવો અંદરથી અવાજ આવે છે, પણ છતાં એ અવાજને દબાવવો છે, એટલા માટે આ બધી દલીલ કરે છે. ભરત મુનિને જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે બધું છોડવા વાળા ભરત એક મૃગબાળને ન છોડી શક્યા. અને મૃગબાળનું પોષણ કરવામાં આત્મ સ્વરૂપનું ક્યારે શોષણ થઈ ગયું એની એને વિસ્મૃતિ થઈ ગઈ. પોષણ કરીએ સમાજનું, પરિવારનું, કુટુંબનું, જે કંઈ દાયિત્વ લઈને આવ્યા છે, જે કંઈ પરમાત્મા રૂડા કાર્ય કરાવવા માંગે છે, કરીએ, પોષણ કરીએ, પણ આત્માનું શોષણ કરીને નહીં. કારણ કે શાસ્ત્ર તો ત્યાં સુધી કે આત્માર્થે પૃથ્વીમ ત્યજેત, આપદર્થે ધનમ રક્ષે દારાન રક્ષે ધનૈરપી, આત્માનમ સતતમ રક્ષે દારૈરપી ધનૈરપી. તો ભરતજીની સાત્વિક ઈચ્છા પણ ક્યાંક વચ્ચે બાધક બની છે. આમાં સાત્વિક ઈચ્છા, આપણને એમ થાય કે આ તો સાત્વિક ઈચ્છા છે, આમાં શું વાંધો છે? પણ સાત્વિક ઈચ્છા પણ એ ગ્રંથિ તો છે જ, ગાંઠ તો છે જ. અને ગમે તેવડી નાની ગાંઠ હોય એ સોયના નકુચામાંથી નીકળી તો નથી જ શકતી. એમ મમતાની નાની એવી ગાંઠ પણ મોક્ષની સોયમાંથી નીકળી નથી શકતી. અને એ મમતાના તંતુથી ભરત હરણ સાથે બંધાયા છે. રાજર્ષિ ભરત હવે યોગ ભ્રષ્ટ ભરત થયા છે. શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. રાજા પરીક્ષિત વચ્ચે પ્રશ્ન કરે છે સુખદેવજીને કે તો પ્રભુજી એની દુર્ગતિ થઈ હશે ને, મૃગના મોંમાં ફસાયા તો દુર્ગતિ થઈ હશે ને? તો કે નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. એક વખત કલ્યાણ માર્ગનો પથિક, સાચા અર્થમાં એનો પથિક બની ગયો છે તો પછી એનું અધઃપતન તો છે જ નહીં, ઉર્ધ્વગતિ જ છે. કદાચ એક વળાંક એને વધારે લેવો પડશે. ભરત મુનિ અહીંયા એમ પણ કહેવા માંગે છે કે સાચી દિશામાં પહોંચવા માટે કદાચ ખોટા વળાંક લેવા પડે તો એક બે લઈ લેવાના, પણ દિશા સાચી હોવી જોઈએ. એમ અહીંયા એ જ ભરત જે મૃગની સાથે રમતા હતા એ જ ભરત વળી પાછા મૃગ થયા છે. અને એ જ મૃગ જે મૃગની સાથે રમીને મોટા થયા છે એ જ મૃગ પાછું આગળ જતા રહુગણ બને છે. ભરત તો પાછા ભરત બનવાના છે, પણ પેલું મૃગ રહુગણ બને છે. એટલે આપણને આ એક વસ્તુ એ જાણવા મળે છે કે આ ભરત મૃગના મોંમાં એટલા માટે ફસાયા કે એકાદા જીવનો ઉદ્ધાર કરવા માટે થઈ એને રહુગણ બનાવવા માંગે છે. તો કોઈક જીવનો ઉદ્ધાર કરવા માટે કદાચ મારે એકાદો જન્મારો વધારે લેવો પડશે તો હું લઈશ, એમ કરીને રહુગણનું કલ્યાણ કરવા માટે થઈને પોતે મૃગયોનીમાં જાય છે, મૃગબાળ બને છે. એક મૃગની શું અનુભૂતિ હતી પોતે મૃગ બનીને અનુભવે છે. તમે અમારી જગ્યાએ આવીને જો તો ખબર પડે કેટલા પગ ધ્રુજે છે. એવા અર્થમાં કંઈક પેલું મૃગ એમ કહે છે કે ભાઈ હું કેટલું તમને વાલું લાગુ એવું છું, એ તો તમે મૃગ બનો તો તમને ખબર પડે કે તમારી નાની એવી ક્રિયા પણ સામેવાળા વ્યક્તિને ભલે ને ગમે તેટલું મોહમાં ના પડવું એનો સંકલ્પ લઈને બેઠો હોય પણ એ પાડી જ દે. નાનું બાળક કાલી ગેલી વાતામાં પણ માતા પિતાની સાથે વાત કરે કાલી ગેલી ભાષામાં, ત્યાં તો ઓલા પાણી થઈ ગયા હોય કાલી ગેલી ભાષામાં, પણ એને ખબર નથી આ મમતાનો તંતુ ક્યાંક કારણ બની શકે છે. તો એ અધ્યાત્મનો નાનો એવો નિયમ આપણને સમજાવતા કહે છે કે પ્રાણી માત્ર પ્રત્યે તમે અનાસક્ત સદભાવ રાખો, પણ હૃદય અને પ્રેમ તો માત્ર વિભુવરને આપો. અનાસક્ત સદભાવ કેટલો સુંદર મજાનો શબ્દ છે. એ સમાજ સાથે, કુટુંબ સાથે, પ્રાણી સાથે, બધા સાથે બરાબર છે, પરંતુ હૃદય અને પોતાનું સર્વસ્વ તો એકમાત્ર ઈશ્વરને સમર્પિત. શ્રી સુખદેવજી પરીક્ષિત મહારાજનું સંશયનું સમાધાન કરતા કરતા કહે છે
કે ભલે એ મૃગયોનીમાં ગયા છતાં પણ એમને સ્મૃતિ હતી, અખંડ સ્મૃતિ હતી. એના માટે ભાગવતજીમાં જાતિ સ્મર શબ્દ વાપર્યો છે. આ પણ એક પ્રકારની સિદ્ધિ છે મારી દ્રષ્ટિએ. આપણે અત્યારે જે શરીરમાં છીએ એ શરીરમાં છેલ્લું શરીર કયું હતું એની સ્મૃતિ થવી એ કંઈ નાની સૂની વાત નથી. કેટલું બધું અજ્ઞાનનું આવરણ ઉપર આવી ગયો છે કે આપણને કંઈ યાદ નથી આવતું. જોકે રાતે જોયેલું સ્વપ્ન સવારે યાદ નથી આવતું, ગયો જન્મ ક્યાંથી યાદ આવવાનો? પણ એ શુદ્ધ અંતઃકરણની અવસ્થા છે કે આગલો જન્મ કેટલો શુદ્ધ હશે કે આ જન્મમાં એમને એ જન્મની સ્મૃતિ છે. એનું એ પ્રમાણ છે કે ગયા જન્મમાં કેટલું અંતઃકરણ શુદ્ધ હતું, એનું એ પ્રમાણ છે કે આ જન્મમાં એને એ જન્મ યાદ છે. જાતિ સ્મર શબ્દ વાપરો છે. જે ગંડકી નદીમાં બેસી અને એ ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા હતા, મૃગ શરીરે જ્યારે આવ્યા ત્યારે એ જ ભરત મૃગયોનીમાં એ જ ગંડકી નદીની અંદર સ્નાન કરતા કરતા પોતાનું શરીર છોડે છે. અને પછી એ આંગિરસ ગોત્રની અંદર ઉત્પન્ન થાય છે. જેને ત્યાં ઉત્પન્ન થાય છે એને બે પત્ની છે. બે પત્નીમાં બીજી પત્નીને ત્યાં ટ્વિન્સ પુત્ર અને પુત્રીના સ્વરૂપે પ્રગટ થાય છે. જેમાં જે પુત્રી છે એ ધ્રુતિ છે. પૂજ્ય દાદાજીના મુખેથી એવું સાંભળ્યું હતું કે સૂર્યપુરાણની અંદર આ કથા નાની એવી છે કે જ્યાં ભરતની બેનનું નામ બતાવ્યું છે. એટલે એક વખત જ્યારે શ્રેષ્ઠ બેનની વાત આવતી હતી ત્યારે ત્યાં એ વાત સ્મરણમાં આવતી હતી કે આ ધ્રુતિ શ્રેષ્ઠ બેન છે. કારણ કે એ ધ્રુતિ પોતાના ભાઈ ભરતની સાધનામાં કોઈ બાધા ન આવે એના માટે થઈને જે કંઈ કરવું પડે એ કરવા તૈયાર હતી. મારે સંસારમાં ના જવું પડે, લગ્ન કે વિવાહ ના કરવા પડે તો નહીં કરું, પણ તમારી સેવા કરીશ. આ શ્રેષ્ઠ બેનનું ઉદાહરણ છે ધ્રુતિ. ભાગવતજીમાં એ વધારે પ્રસંગ બતાવ્યો નથી બેનનો, પણ એ ભરતની સાથે આત્મભાવથી જોડાયા છે. મારા ભાઈનું કલ્યાણ થતું હોય, એ જે ઈચ્છતો હોય એવું હું કરું. આવી પણ બહેનો હોય છે. અને એ પછી ભરત વળી પાછા ભરત થયા. ભરત થવું સહેલું નથી. આ ભરતનું કેટલું સામર્થ્ય છે. ક્યારેક એમ થાય કે આ ભરત ઉપરથી જ ભારતનું નામ પડ્યું હોય, કારણ કે જેટલી વખત આવ્યા ભરત બનીને જ આવ્યા, કોઈ બાંધછોડ નહીં. અને એ ભરતે પછી પહેલેથી જ જાગૃત અવસ્થા બનાવી રાખી કે હવે કુટુંબ પરિવારમાં બહુ પડવું નથી, અલગ પ્રકારની બીજી યોનિમાં મૃગબાળમાં કે એવા કોઈ પ્રાણી પશુ પક્ષીમાં તે ક્યાંય પડવું નથી. અત્યંત પોતાની અવસ્થા અલગ બનાવી રાખવી છે. એટલે બધું છોડવાનો એને વિચાર કર્યો. પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીનો એક પ્રસંગ મેં વાંચ્યો હતો વ્યાસ વિચાર ગ્રંથની અંદર, કે મુંબઈની જસલોક હોસ્પિટલના સારામાં સારા મોટા ડોક્ટરને અચાનક સંન્યાસ જાગ્યો. એટલે એણે વિચાર કર્યો કે ભાઈ મારે હવે ઘર બહાર મૂકી દેવા છે. એટલે ઘર બહાર મૂકી અને એમણે સંન્યાસ લીધો. સંન્યાસ લઈ અને જે આશ્રમમાં એમણે સંન્યાસ લીધો એ આશ્રમના જે મઠાધિપતિ હતા, એ મઠાધિપતિએ એને એ આશ્રમનો જે હોસ્પિટલ ચાલતી હતી એના એને વડા બનાવી દીધા. નહીં ધોઈને ગારાવાળા. એને થયું કે આ બધું હું જે છોડીને આવ્યો છું એ જો મારે અહીંયા આવી પાછું કરવાનું હોય તો એના કરતાં હું પાછું મારા જસલોકમાં સારો છું. બેક ટુ પેવેલિયન. પાછા જસલોકમાં આવી ગયા પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી. વ્યાસ વિચાર. એ અવધૂત વૃત્તિ હવે અહીંયા જળભરત વૃત્તિ બની ગઈ છે. ઋષભદેવ વખતે જે અવધૂતિ વૃત્તિ હતી, અજગર વૃત્તિ હતી, એ જ વૃત્તિ હવે અહીંયા નામાંતરિતથી જળભરત વૃત્તિ પ્રાપ્ત કર્યું છે નામ. ડાકુઓ મળે, ભદ્રકાલી પાસે લઈ જાય છે. જનની છોડી જગતજનની મળી, કે જે જનની એને બચાવ્યા, રક્ષણ કર્યું. અને માને પોતાનો જ્ઞાની દીકરો વાલો હોય, ભલે મૂર્ખ દીકરાને તે પ્રેમ કરતી હોય, પણ જ્ઞાની દીકરા માટે એ અંદરથી ખૂબ ગર્વ અનુભવતી હોય કે આ મારો વાલીડો છે. એમ ભદ્રકાલીને પણ જળભરતની જે જ્ઞાન વૃત્તિ હતી, જે અંદર જ્ઞાન છુપાયેલું હતું, એ જ્ઞાન માટે ખૂબ અહોભાવ હતો. અને એવું કહેવાય છે, શાસ્ત્ર કહે છે કે પરમાત્મા દરેક જ્ઞાનીને પોતાના જીવનમાં એક વખત તો યશ ભાગી બનાવે જ છે, એને યશ અપાવે જ. જ્ઞાન છે એ યશને લઈને આવે જ, વહેલું કે મોડું. તો આ ભદ્રકાલી અહીં જળભરતના જ્ઞાનને ઉજાગર કરવા માટે, આ સાચા અર્થમાં જ્ઞાની છે એવું સિદ્ધ કરવા માટે થઈ અને ભદ્રકાલી યશ અપાવે છે. બીજી બાજુ જો કે રહુગણનો વૈરાગ્ય પુષ્ટ કરવો છે જળભરતના જ્ઞાનથી, પરંતુ અહીંયા ભદ્રકાલી પોતે યશ અપાવવા માંગે છે અને પરમાત્મા કંઈક અલગ લીલા કરવા માંગે છે. એક જ સ્વરૂપ છે, અલગ અલગ દ્રષ્ટિકોણથી જોઈ શકાય છે. જેવી રીતના નેપાળમાં પશુપતિનાથના દર્શન કરવા જઈએ તો ચારેય દિશામાંથી અલગ અલગ ભગવાનના દર્શન થાય છે. એક જગ્યાએથી દ્વારકાધીશના દર્શન થાય, એક જગ્યાએથી જગન્નાથપુરીના દર્શન થાય. એવી રીતના ચારે પીઠના જે દ્વાર તમે જાઓ એ દ્વારેથી તમને દર્શન થાય. એમ એક જ ચરિત્ર છે, જે દ્રષ્ટિકોણથી જુઓ અહીંયાથી તમને કંઈક નવું મળે છે. એ આ જળભરત વૃત્તિ છે. એ જળભરતે પોતાનું જ્ઞાન ઢાંકવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ એ વાદળાઓની શું તાકાત છે કે એ જ્ઞાનના સૂર્યને ઢાંકી શકે? કેટલો ટાઈમ ઢાંકી શકે? અંતે જળભરતને બોલવું પડ્યું, એ બોલ્યા.
જ્ઞાની પુરુષ બોલે નહીં, બોલે તો પછી છોડે નહીં. છોડે નહીં એટલે સામેવાળાનો પછી ઉદ્ધાર કરીને જ મૂકે. તો એમણે બોલવાનું શરૂ કર્યું. સામે સત્પાત્ર પણ આવી ગયું. ગત જન્મમાં જે બે જણા ભેગા થયા હતા, પાછા છૂટા પડ્યા હતા, એ પાછા અહીંયા બંને ભેગા થયા છે. કે જે રહુગણ રાજા બનીને આવ્યો છે, સિંધુ સૌવીર નરેશ કચ્છનો, અને જડભરત ત્યાં એમને મળી ગયા છે માર્ગમાં. શાસ્ત્રોને પુરાણો એમ કહે છે કે પેલા રહુગણ જે છે એ કપિલ મુનિના આશ્રમમાં જઈ રહ્યા હતા. અત્યારે આ જગતની અંદર આશ્રય લેવા જેવું સ્થાન કયું છે? અમને જો કોઈ પૂછે અત્યારે આશ્રય લેવા જેવું કયું સ્થાન છે, તો કે જો તમારે કલ્યાણ કરવું હોય તો બપોરે 3:30 વાગે તમે પોરબંદર હરિમંદિરમાં પહોંચી જાઓ, નારદ ભક્તિ સૂત્રના માધ્યમથી. અત્યારે આશ્રય લેવા જેવું સ્થાન એક જ છે. આશ્રય લેવા જેવું સ્થાન કયું છે? આવો પ્રશ્ન હૃદયમાં રાખી અને નીકળ્યા છે સિંધુ સૌવીર નરેશ, કે જે રાજસી વૃત્તિ પણ ધરાવે છે અને રાજકીય વૃત્તિ પણ ધરાવે છે, એવો રહુગણ. આજે જ સવારે પૂજ્ય ગુરુજી સાથે રહુગણ શબ્દની ચર્ચા ચાલતી. મેં કીધું રહુગણ શબ્દનો અર્થ મને મળતો નથી, શું કરી શકાય, શું હશે કે શું થતો હશે? તો કે શબ્દકોશની દ્રષ્ટિએ તેનો અલગ અર્થ થતો હશે કંઈ, પણ આખા ચરિત્રને વાંચીએ આપણે તો એ ચરિત્રમાંથી જે અર્થ બહાર આવે છે એ અર્થ એવો છે કે રહ એટલે રહસ્ય. અંતઃકરણમાં આ પિંડને એમના બ્રહ્માંડ સાથે નથી સરખાવ્યું. યત પિંડે તદ બ્રહ્માંડે. ઘણા બધા રહસ્ય આ શરીરમાં છે. જેટલા રહસ્ય બ્રહ્માંડમાં છે એટલા જ રહસ્ય આ શરીરમાં છે. તો રહ એટલે રહસ્ય અને ગણ એટલે સમૂહ. ઘણા બધા રહસ્યનો સમૂહ જેની અંદર પડ્યો છે, પણ જેની ઉપર અજ્ઞાનનું વાદળ ઢંકાઈ ગયું હતું, એ વાદળને દૂર કરવા માટે જડભરત આવ્યા છે, એટલા માટે એ રહુગણ છે. એવા આપણા હૃદયની અંદર પણ એવા ઘણા બધા અધ્યાત્મ માર્ગને પ્રશસ્ત બનાવવા માટેના રહસ્યો છુપાયા છે. પણ કદાચ એવું લાગે કે આજે તો આપણી નારદ ભક્તિ સૂત્રની ચાવીથી આપણું તાળું ખુલી જ જવાનું છે, એટલો પૂર્ણ વિશ્વાસ છે. કારણ કે શાસ્ત્રો એ બધા ચાવીના જુડા છે. આપણે આપણા તાળા પ્રમાણેની ચાવી ગોતવાની છે. પૂજ્ય ગુરુજી એવું કહેતા હોય છે. દરેક વ્યક્તિ અજ્ઞાનનું તાળું લઈને બેઠો છે, પણ આ બધા જ શાસ્ત્રો કોઈકનું ભગવદ્ ગીતાથી ખુલે, કોઈકનું અષ્ટાવક્ર ગીતાથી ખુલે, કોઈકનું રામાયણથી, કોઈકનું મહાભારતથી. બધી ચાવીઓ છે, ચાવીઓનો જુડો છે. કે અહીંયા ઋષભદેવનું ચરિત્ર જોઈએ એટલે વાક્ય અહીંયા પૂરેપૂરું ચરિતાર્થ થતું એવું લાગે. યદા યત કર્તુમ આયાતિ તત્કરોમિ યથા સુખમ. જડભરતને જ્યારે જે કરવાનું કોઈ કહે, હાલ ભાઈ તારી બલી દેવાની છે, કે હાલો. તને નવડાવવાનો છે, કે હાલો નવડાવો. તને ખવડાવવાનો છે, કે હાલો ખવડાવો. હવે તારે માથું નમાવાનું છે, તારું માથું કાપવાનું છે, કે હા કાપો. તારે અહીં પાલખી ઉપાડવાની છે, કે હાલો ઉપાડો. યદા યત કર્તુમ આયાતિ તત્કરોમિ યથા સુખમ. જ્યારે જે કામ કરવાનું આવી પડે એ કામ હું પાછું સુખપૂર્વક કરી માંડું છું. આ જડભરત છે. અષ્ટાવક્ર મહારાજ કહે છે યદા યત કર્તુમ આયાતિ તત્કરોમિ યથા સુખમ. જડભરતનું આખું ચરિત્ર અને એમાં રહુગણને આપવામાં આવતો આખો ઉપદેશ એ અત્યંત જ્ઞાનપૂર્ણ ઉપદેશ છે. અત્યંત ક્લિષ્ટ ભાષા છે, છતાં પણ એના ઉપર ભાષ્ય શ્રી સુખદેવજી આગળ જતા લખે છે અને પરીક્ષિતને સમજાવે છે. કારણ કે ભવાટવીનું સ્પષ્ટીકરણ પાછા સુખદેવજી કરે છે. એટલે ગ્રંથ જડભરતે લખ્યો, ભાષ્ય સુખદેવજીએ લખ્યું. કારણ કે એનું પાછું લક્ષ્ય રાજા પરીક્ષિત છે. તો પાલકીમાં બેઠો હોય અને પાલકી ઉઠાવડાવાળો વ્યક્તિ ઉપદેશ આપતો હોય, આ વસ્તુ તો ભારતીય સંસ્કૃતિમાં જ બની શકે. આપણને પ્રાય એવું જોવા મળે કે વક્તા ઉપર બેઠા હોય, શ્રોતા નીચે બેઠા હોય. આ પહેલો પ્રસંગ એવો આપણને ક્યારેક જોવા મળે કે શ્રોતા ઉપર બેઠો છે ને વક્તા પાલકી ઉપાડીને ચાલે છે, અને છતાંય તે ઉપદેશ આપવાનું ચાલુ રાખે છે. આ કેટલું મોટું વિશાળ હૃદય હશે. આવા ગજાને આપણે કરીએ એટલા વંદન ઓછા છે. અને છતાં એને પાલકી ઉપાડવાની છે, તો કે ઉપાડવાની છે, હાલો. પણ એ ચાલતી વખતે ખૂબ સાવધાન છે. શ્રીમદ ભાગવત મહાપુરાણનો 11મા સ્કંદનું એક વચન છે, જે શ્લોક મનુસ્મૃતિમાં પણ આવે છે. દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ વસ્ત્રપૂતમ જલમ પીબેત સત્યપૂતમ વદેત વાચ મનઃપૂતમ સમાચરેત. તો દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ, આ વાક્યને ચરિતાર્થ કરવા વાળા જડભરતજી છે. આપણે બોલી શકીએ છીએ શ્લોક, પણ ચાલતી વખતે આપણી કદાચ મારી એટલી બધી સાવધાની ના હોય. પણ એ ભરતજી ચાલે છે. ઉપર બેઠેલો વ્યક્તિ કદાચ ગબડી જશે, પણ નીચે રહેલો જીવ તો કદાચ ટળી જશે. આને ટાળવાનો નથી. ઓલાને ભલે થોડીક નાની ઘણી તકલીફ થાય, એ સહન કરશે. અને કારણ કે હજી એને ઢંઢોરવાનો હતો ને, ચાલતી વખતે જે કંઈ નાના મોટા બમ્પ આવતા હતા જડભરતના રૂપમાં, એ બમ્પ આવે તો ખબર પડે. દુઃખો આવે, માણસ આખો આમ હલે, તો હલે ત્યારે શું કરવા? આખા વર્ષના ઘઉં જ્યારે ભરતા હોય આપણે ઘરે, તો પેલી જે મોટી ટાંકી હોય એને આપણે આમ હલાવતા જઈએ ને ભરતા જઈએ. જેટલું હલાવીએ એટલું વધારે અંદર સમાય.
એમ જેટલા દુઃખોના કારણે આખા વલોપાત જીવનની અંદર આવતા હોય એટલી વધારે ભક્તિ, એટલું વધારે અધ્યાત્મ જીવનમાં સ્થિર થતું જાય. જળભરત પણ વિચારે છે કે આ રહુગણને થોડોક ડોલાવું તો થોડુંક કંઈક એનો મદ છે એ ઉતરે. અને મદ ઉતર્યો એનું એ પ્રમાણ છે કે પાલખીમાંથી ઉતર્યો. ઉતરીને ગુરુના ચરણમાં બેઠા એટલે પછી આગળની યાત્રા મેરે મન કી તું જાન, મેરે મન કી મેં જાનું, તેરે મન કી તું જાને, મેરે મન જગદીશ. હવે બધું શિષ્યસ્તે આમ સાધીમામ તો આમ પ્રપન્નમ. બસ મદ ઉતર્યો એનું એ ઉદાહરણ છે કે એ ઉતર્યો. અને ઉતર્યો એટલે ચાલુ કર્યું પછી જળભરતજીએ ખૂબ સુંદર મજાનું ચાલુ કર્યું કે હવે આ તું ઉતર્યો પાલખીમાંથી, આ તું આ પૃથ્વી પર છેલ્લું ઉતર્યો, હવે તારું ઉતરવાનું નથી. 84 લાખ યોનીમાંથી તું ઉતરો છું, ખાલી પાલખીમાંથી નથી ઉતરો. એ વાત સ્પષ્ટ કરે છે. આખા ચરિત્રની અંદર મૃગીઓની પસાર કરીને રહુગણને જળભરતને આટલું બધું મન મળી ગયું એનું કારણ માત્ર એક જ છે કે બંને સમાન જગ્યાએથી પસાર થઈને આવ્યા હતા. મૃગા મૃગૈ સંગમ અનુબ્રજંતી ગાવશ્ચ ગોભિસ તુરગાસ તુરંગઈ મૂર્ખાશ્ચ મૂર્ખૈ સ્તુધિય સ્તુધિભિ સમાનશીલ વ્યસનેષુ સખ્યમ. જે બે વ્યક્તિના ચરિત્ર એક સરખા હોય અને જે બે વ્યક્તિના દુઃખ એક સરખા હોય એ બે વ્યક્તિને જલ્દી એકબીજા સાથે ભળવા માંડે. બસ આ બંનેનું દુઃખ, આ બંનેની યાત્રા ભૂતકાળમાં એક સરખી હતી એટલે બંને એકબીજાની વાતને સમજી શકે છે. હા, પેલા રહુગણ કેટલા એને મેણા ટોણા મારે છે પણ એને ખબર છે કે ભાઈ તું આદુ શરીરને કહેશ, મને ક્યાં કઈ તું કહેશ. ભગવત પાદ શ્રીમદ શંકરાચાર્યનો આપણે નિર્વાણ ષટકમનો બોધ લઈએ અને આ ઋષભદેવ અને જળભરતના ચરિત્રનું બંનેનું સામ્ય કરીએ તો આપણને ઘણી બધી જગ્યાએ એવું લાગે છે કે સમાનતા છે. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નામ, આખા ઉપદેશના જે 2 અધ્યાય છે, મુખ્ય 2 અધ્યાય છે. આમ તો એવું કહેવાય છે કે શ્રીમદ ભાગવતના 3 અધ્યાયો બહુ ધ્યાનમાં લેવા જેવા છે. સારા સારા વિદ્વાનોએ અહીંયા બ્રેક મારવી પડે, મારવી જ જોઈએ. હું તો કહું છું ચોથા સ્કંદનો 28મો અધ્યાય, 5મા સ્કંદનો 14મો અધ્યાય અને 6ઠા સ્કંદનો 5મો અધ્યાય. આ 3 જગ્યાએ થોડોક વિરામ લેવો જ પડે, નેત્ર હાંફી જવાય એવું છે. એટલે થોડોક વિશ્રામ પરમાત્મા આપે છે. જેમ જીવેષ્ટ વિશ્રામ સ્થાનમ યતિ, જેમ સ્થાન લીલા કીધું છે એમ ભાગવતની 7 દિવસની યાત્રા કરતા હોય, ભાગવતનું ચિંતન કરતા હોય, સ્વાધ્યાય કરતા હોય તો વચ્ચે વચ્ચે પાછો ક્યાંક વિશ્રામ લેવો પડે ને. જેમ મહાભારતમાં ગણપતિજીની પાસે કેમ વેદવ્યાસજી વિશ્રામ મૂકે છે 8008 શ્લોકનો કે ભાઈ શરત તમારી મંજૂર, પણ હું જે બોલું એ તમારે વિચાર્યા વિના નહીં લખવાનું. અને એ સમયે જયારે વેદવ્યાસજીને પોતાના નિત્યકર્મ કરવા હોય છે ત્યારે કેવા વચ્ચે વચ્ચે શ્લોક મૂકે છે કે જ્યાં ગણપતિજીને પણ થોડીક વાર ઉભું રહી જવું પડે. આ શું કહેવા માંગે છે? શમી ગર્ભસ્ય યો ગર્ભ તસ્ય ગર્ભસ્ય યો રિપુ, રિપુ ગર્ભસ્ય યો ગર્ભ સમે વિષ્ણુ પ્રસિદ્ધ હતું, એનું એક ઉદાહરણ. આપણને એમ થાય શું કહેવા માંગે છે? ગણપતિજીને ઉભા રહેવું પડે. ગણપતિજી તો વિચક્ષણ છે, તમને મને ઉપદેશ આપવા માટે તમે મહાભારતમાં ઉભા રહેજો, હું ઉભો રહ્યો છું એવું કહેવા માટે એ ઉભા રહ્યા છે. બાકી એને ઉભું રહેવું પડે એવું આપણે બોલાતું જ નથી. અને બોલીએ તો એનો શુદ્ધ અર્થ લેવાનો થાય છે અને એ અર્થ આવો લેવાનો થાય છે કે મને ત્યાં આમાં જરાક ફાંફા પડી ગયા છે તો તું જરાક ચેતીને હાલજે. આ વેદવ્યાસ છે, આ વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ, એ આ એનું જગત છે. આ તેલથી ભરેલો દીવો છે, અહીંયા તને લપસતા વાર નહીં લાગે પણ ઊભો રહેજે વચ્ચે. દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ અહીંયા કરવું પડશે તારે, એ સમજાવે છે. અને સદગુરુની પ્રાપ્તિ થઈ રહુગણને અને ભવબંધનમાંથી છૂટ્યો. દીક્ષા પ્રાપ્ત થયા પછી દેવ બનતા વાર નથી લાગતું અને આ કાર્ય સદગુરુ કરી શકે છે. જ્ઞાત તત્વસ્ય લોકોયમ, સુંદર મજાનો શ્લોક, સાકાર સિદ્ધિ નામનો એક ગ્રંથ છે. જ્ઞાત તત્વસ્ય લોકોયમ જડોન્મત્ત પિશાચવત. જેણે જગતના બધા જ તત્વ જાણી લીધા છે એને આખું જગત જડોન્મત્ત પિશાચવત, એને જડ લાગે છે, પિશાચ લાગે છે, આમાં નથી પડવા જેવું. અને જ્ઞાત તત્વપી લોકસ્ય જડોન્મત્ત પિશાચવત. જેને તત્વ જાણી લીધા છે એને જગતના લોકોને પણ એ વ્યક્તિ જડ લાગે છે. જેને તત્વ મળી ગયું છે એને સમાજ જડ લાગે છે અને સમાજને જેને તત્વ મળી ગયું છે એ વ્યક્તિ જડ લાગે છે. કેવી સુંદર મજાની વાત કરી છે. જ્ઞાત તત્વસ્ય શબ્દની કેટલી સુંદર મજાની રમત છે. જ્ઞાત ખાલી સમાસ બદલાય છે પણ કેટલો વિચક્ષણ અને વિલક્ષણ અર્થ નીકળે છે. જ્ઞાત તત્વસ્ય લોકોયમ જડોન્મત્ત પિશાચવત, જ્ઞાત તત્વપી લોકસ્ય જડોન્મત્ત પિશાચવત. અંતે આ જળભરત અને રહુગણનું પવિત્ર ચરિત્ર સમય મર્યાદાને ધ્યાનમાં રાખી અને વિરામ આપવા માટે હું છેલ્લું વચન કહેવા એ માગીશ કે પૂજ્ય ચરણમાં હું વંદન કરું છું
અને વંદન કરવાનો મારો ભાવ પણ સાથે વ્યક્ત કરું છું કે નાહમ વંદે તવ ચરણયોર દ્વંદ્વમદ્વંદ્વ હેતો કુંભી પાકમ ગુરુમપી હરે નારકમ નાતુ મેતુમ રમ્યા રામા મૃદુતનુ લતા નંદને નાપી રંતુમ ભાવે ભાવે હૃદય ભવને ભાવયે હમ ભવંતમ. હું આપને એટલા માટે પ્રણામ કરું છું, મારે દ્વંદ્વમાંથી છૂટવું નથી, કારણ કે છોડાવવું એ આપનું કાર્ય છે. દ્વંદ્વમદ્વંદ્વ હેતો કુંભી પાકમ, મને કુંભી પાક જેવા નરકની એ ચિંતા નથી, કારણ કે હવે આપે હાથ પકડ્યો છે એટલે મને એ ચિંતા નથી. રમ્યા રામા મૃદુતનુ લતા નંદને નાપી રંતુમ, સંસારમાં મારે રમવું નથી, તમે જાણો છો, એટલે મારો એ ભાવ નથી કે તમને પ્રણામ કરવાથી મારો સંસાર છૂટી જાય. મારો એવો ભાવ નથી કે તમને પ્રણામ કરવાથી મારા દ્વંદ્વ છૂટી જાય. મારો એવો ભાવ નથી કે તમને પ્રણામ કરવાથી મારી નરકની યાત્રા પૂર્ણ થઈ જાય, કારણ કે પંચમસ્કંદનો છેલ્લો અધ્યાય નરક યાત્રા બતાવે છે. પણ મારો એ ભાવ છે કે ભાવે ભાવે હૃદય ભવને ભાવયે હમ ભવંતમ, તમને પ્રણામ કરતા કરતા ક્યાંક હું તમને વાલો લાગવા માંડું, તમે દ્રષ્ટિ ઊંચી કરીને મારી સામે જોવો, બસ એટલું મારા માટે પર્યાપ્ત છે. આટલા શુભ ભાવ સાથે પૂજ્ય ભાઈશ્રીના ચરણોમાં અનંત કોટી પ્રણામ કરી આપ સૌએ શાંતિથી સાંભળ્યો, આ અવસર આપ્યો એના માટે હું શ્રી હરિના ચરણોમાં દંડવત પ્રણામ કરીને ધર્મસ્ય વિજયો ભૂયાત અધર્મસ્ય પરાભવ પ્રાણીનામ ચૈવ સદ્ભાવ ભૂયાદ વિશ્વસ્ય મંગલમ સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત ત્રુટિશ્ચેત ક્ષંતવ્યો યંજન ભૂયાંસી નમાંસી. आज पंचमी तिथि है. पंचमी तिथि भी आज पूर्णिमा का अनुभव कर रही है कि आज मैं पूर्ण हो गई. जिस तरह से आरंभ हुआ है और हमारे पंकज भाई ने तो जिस तरह से भरत जी का चरित्र और ऋषभ देव जी का उपदेश हम सभी को श्रवण कराया, तीन बड़े ही प्रसन्न हुए. भरत जी बड़े प्रसन्न हुए स्वयं का चरित्र सुनकर, ऋषभ देव जी बड़े प्रसन्न हुए अपना ज्ञानोपदेश सुनकर, और ये इन दोनों का चरित्र और इन दोनों की बातें सुनकर हमारे भाई श्री बड़े प्रसन्न हुए.